ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીશ ગોપિકા કાંત રાધા કાંતો નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંસાકલ્પતૃભયસુચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમે પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોરતવિષે નમઃ. નમઃ વિષ્ણુ પાદાય કૃષ્ણાય પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિની ઇતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાક્ષત દેશતારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગોર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જગતશીલ પ્રભુપાદ કી જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. શ્યામ સુંદર પ્રભુની જય. બધા હરિભક્તોને જય. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. ધન્યવાદ તમારો. ડિવોટીઝ, ફરીથી તમારું સ્વાગત છે ભગવદ્ ગીતાના સત્રની અંદર. આજે પ્રભુજી મારે ક્વેશ્ચન હતો. આજે અમાજ શું એટલે આજે શું કહેવાય આપણું અધિક માસ ચાલે છે એનો દિવસ ગણાય ખરો પ્રભુજી? હા, આજે અધિક માસ છે. યસ, આજે એન્ડ ઓફ અધિક માસ છે. યસ, હા, તે એન્ડ ઓફ નો મારે એક સંબંધી આજે ધામમાં ગયા છે ને એટલે આજે અધિક માસ નો દિવસ ગણાય એમ કહો. હા હા હા, ચોક્કસ. કેમ ને. હા, તો પુરુષોત્તમ માસ કી જય. જય હો. મારા મામીજી ધામમાં ગયા છે પણ એમની એ જય. ભગવાનને પ્રાર્થના કે એમને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. હરિ હા, એમને ભગવાન એમ પરમ ધામ પ્રાપ્ત થાય ને આજ સવારે 8 વાગે એમને દેશ છોડ્યો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ડિવોટીઝ, આપણે ભગવદ્ ગીતાના ત્રીજા ચેપ્ટર નું હજુ અધ્યયન કરી રહ્યા છે. તો આપણે હવે થોડા દિવસનો પાછો વિરામ વચ્ચે આવી ગયો છે, એટલે આઈ એમ શ્યોર કે તમે બધા ને રીકેપ કરવામાં વધુ ઉત્સાહિત હશો તમે બધા, રાઈટ? તો આપણે થોડું રીકેપ કરી લઈએ. આજને 2 શ્લોક લેવાના છે, તો એ પહેલા આપણે રીકેપ કરી લઈએ. તો ભગવદ્ ગીતા બધાને પ્રાર્થના છે કે પ્લીઝ તમે તમારું મ્યુટ કરો માઇકને, તો ડિસ્ટર્બ મને પણ ન થાય ને બીજાને પણ. ધન્યવાદ. તો ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય કર્મયોગ, એમાં આપણે જોયું કે પહેલા 2 શ્લોકની અંદર અર્જુન પોતાની દ્વિધાઓ કહે છે, પોતાના ક્વેશ્ચન પૂછે છે કે જ્ઞાન અને કર્મમાં મહત્વનું શું છે, સુપીરિયર કોણ છે. અને ભગવાન હસીને પછી 3થી માંડીને 8મા શ્લોક સુધી નિષ્કામ કર્મની જે ઇમ્પોર્ટન્સ છે એ સમજાવે છે કે કર્મનો ત્યાગ કરવો એ મૂર્ખામી છે અને જ્ઞાન એકલું કરવું એ પોસિબલ નથી. તો જ્ઞાન કઈ રીતે કરવાનું છે? નિસ્વાર્થપણે કામ કરવાનું છે અને એને જ સર્વશ્રેષ્ઠ કર્મ કીધું છે. પછી 9મા શ્લોકથી ને 9થી માંડીને 16મા શ્લોક સુધી આપણે જોયું કે ભગવાને ત્યાં યજ્ઞનું ચક્ર બતાવ્યું છે, સૃષ્ટિનું ચક્ર.
ત્યાં ભગવાન કહે છે કે કર્મ કરવાના, પણ કઈ રીતે કરવાના છે? તો કર્મોને યજ્ઞ તરીકે કરવાના છે. યજ્ઞનો મતલબ શું છે? હોમ હવન કરવા, એને યજ્ઞ ભગવાને નતું કીધું. યજ્ઞ અર્થાત અન્યત કર્મણો. યજ્ઞનો મતલબ છે કે જે કર્મ ભગવાન માટે કરવામાં આવે છે, જે લોકોની ભલાઈ માટે કરવામાં આવે છે, નિસ્વાર્થપણે કરવામાં આવે છે, એને જ યજ્ઞ કહેવાય છે. અને ભગવાન આગળ સમજાવે છે કે પ્રકૃત પાંચમા આગળના પાંચમાથી સમજાવે છે કે એવો એક ક્ષણ પણ નથી કે તમે કર્મ કર્યા વગર રહી શકો છો. ને કર્મ કોણ કરાવે છે? પ્રકૃતિના જે ત્રણ ગુણો છે, સતો, રજો ને તમો, એ પ્રકૃતિના કર્મોમાં એ ગુણોના આધીન થઈને આપણે કર્મ કરી રહ્યા છે. તો આપણે 9 થી માંડીને 16મા શ્લોક સુધી એ જોયું, અને 17મા શ્લોક થી માંડીને આજે ત્રીજો, જે આપણે પેલા બે શ્લોક ગણી લઈએ, છોડીએ તો પહેલો, બીજો અને ત્રીજો, આ ત્રીજો સેક્શન છે કર્મયોગનો. ત્યાં ભગવાન લોક સંગ્રહની વાત કરે છે, અને મહાન પુરુષોનો આદર્શ શું છે એ આપણને 17મા શ્લોક થી માંડીને 24મા શ્લોક સુધી આપણને ભગવાન સમજાવે છે. આપણે આજે 23 અને 24 બંને લેવાના છે. તો જેમ તમારા સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે 17મો શ્લોક, તો અહીંયા ભગવાન કૃષ્ણ કહે છે, યસ્ત્વમ આત્મા રતિર એવ સ્યાદ આત્મન તૃપ્તશ્ચ માનવ આત્મન્ય એવ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. તો આનો મતલબ શું થાય? તો આપણે જોયું હતું કે ભગવાન કૃષ્ણ અહીંયા સમજાવે છે કે જો અર્જુન, તું બધી વાતો તો ડાઈ ડાઈ કરે છે કે આમ કરું ને તેમ કરું, પણ તું એટલું સમજી લે કે એકચ્યુઅલ કર્મ કોને કહેવાય છે? તો કે છે કે જે મનુષ્ય કેવળ પોતાના આત્મામાં જ રમણ કરે છે, એટલે આત્મામાં રમણ કરવાનો મતલબ શું થયો? કે પોતાને શરીર ન માનીને પોતાને આત્મા જાણે છે કે હું આત્મા છું. આગળનો શ્લોક આવશે 27મો, 26 કે 27મો શ્લોક આવશે, ત્યાં ભગવાન જ્ઞાની ને અજ્ઞાનીનો તફાવત સમજાવશે. તો ત્યાં સમજાવશે કે આત્મામાં રહેવાનો મતલબ શું. તો આત્મામાં રહેવાનો મતલબ આપણે સ્થિત પ્રજ્ઞની સ્થિતિમાં પણ જાણી ગયા છે કે જે વ્યક્તિ આત્મજ્ઞાની છે, પોતે જાણે છે હું આત્મા છું, ને બાકી આ બધું જ પ્રકૃતિથી છે, મારું શરીર પણ પ્રકૃતિ છે, આ ઇન્દ્રિયો પણ પ્રકૃતિ છે, બધું પ્રકૃતિ જ કરાવે છે. ધીસ ઇઝ ઓલ ટેમ્પરરી. જો એ વ્યક્તિ જે એ માણીને છે ને પોતે પોતાના આત્મામાં સંતુષ્ટિ માને છે ને પોતાના સામાજિક ભૌતિક કર્તવ્ય કર્મ કરતો રહે છે, એને ભગવાને શું કહે છે? સાચો કર્મયોગી કહેવો છે. આપણે નરસિંહ મહેતા કે મીરાબાઈના જોઈએ છે જીવન, તો એમાં બહારથી આપણને દેખાય કે એ લોકો બહારથી બધા કર્મ કરે છે, પણ અંદરથી તો 24 કલાક ભગવાન કૃષ્ણના સ્મરણમાં જ વ્યસ્ત છે. તો એ ઉત્તમ કર્મ ભગવાને કહ્યું છે. તો આપણે 17મા શ્લોકમાં એ જોયું. પછી 18મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ શું કહે છે? તો 18મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે આમાં કે નૈવ તસ્ય કૃતેર્નાર્થો નાકૃતેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપશ્રાય. તો અહીંયા આનો મતલબ શું થાય? તો આમાં ભગવાન કૃષ્ણ એવું સમજાવે છે કે જે મુક્ત પુરુષો છે જે આ સંસારની અંદર, એ પોતાના કર્તવ્ય કર્મ જ્યારે કરે છે ત્યારે એમાં પોતાનો કોઈ સ્વાર્થ માટે કોઈ કર્મ નથી કરતો, અને પોતાનો જે કર્મ જે કરે છે નિસ્વાર્થ, એમાં એમને પાપ પણ નથી લાગતું, કારણ કે કર્તવ્ય કર્મ કરે છે. એ લોકો માટે કર્મ કરે છે, પોતાના માટે કર્મ નથી કરતા. જેમ કે એક નાનું બાળક હોય, નાનું બાળકની જરૂરિયાતો એના મા બાપ પૂરી કરે છે, પણ જ્યારે બાળક મોટું થઈ જાય, નિર્ભર થઈ જાય, પોતાના પગ ઉપર ઉભો રહે, પછી એની જે જરૂરિયાતો છે એ મા બાપ ઉપર હવે આશ્રિત નથી, એ પોતે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. સિમિલરલી જે આત્મજ્ઞાની જે પુરુષ છે, જે ભગવાનનું તત્વ સમજી ગયો છે, જેને ભગવાન જ પ્રાપ્ત કરવા છે, પણ ભગવાન પ્રાપ્ત કરવા સાથે સાથે પણ આ શરીરને ટકાવી રાખવા માટે એનું ઘણા બધા કર્મો કરવા પડતા હોય છે. તો એ કર્મ કઈ રીતે કરે છે? આસક્તિ વગર કર્મ કરે છે. તો એ જ કર્મ પાપનું કારણ બનતું નથી. અહીંયા ભગવાન એ સમજાવવા માંગે છે. પછી નેક્સ્ટ 19મા શ્લોકમાં આપણે શું જોયું? હા, તો 19મા શ્લોકમાં અહીંયા ભગવાન કૃષ્ણ સમજાવે છે આપણને કે તસ્માત અસક્ત સનાતનમ કાર્યમ કર્મ સમાચર અશક્તો યાચરણ કર્મ પરમ આપનોતિ પુરુષ. તમને એ વખત મેં સમજાવ્યું હતું કે 2 વખત ભગવાન આ અશક્ત શબ્દનો પ્રયોગ કરે છે. અશક્તનો મતલબ શું છે? જેમાં આસક્તિ નથી. જો કર્મ યોગની અંદર મેં તમને સમજાવ્યું હતું કે 2 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
પહેલી વસ્તુ છે કે આસક્તિ વગર કર્મ કરવું, કોઈ પણ સ્વાર્થ વગર કર્મ કરવું, એને કર્મયોગ કીધો છે. અને બીજું, તો તમે કહો કે આસક્તિ વગર કર્મ કરીએ તો પ્રભુ અમે શું કામ કર્મ કરીએ, મને અમારે તો કશું જોઈએ છે ઇન રિટર્ન. તો ત્યારે ભગવાન બીજો આપશે, જે આગળના હવે નેક્સ્ટ 20મા શ્લોકમાં આવશે, લોક સંગ્રહ માટે કામ. તો અહીંયા ભગવાન 19માં શું સમજાવે છે કે કર્મોના ફળના પ્રત્યે આસક્તિ નથી રાખવાની. કર્મમાં તમે કર્મ કરો છો એ બહુ, આજનો શ્લોકમાં ભગવાન આવશે કહેવાના છે કે કર્મ કઈ રીતે કરવાનું છે. પણ જ્યારે કર્મ કરો છો ત્યારેનું જો ફળ જે આવવાનું છે, ધ્યેય જે તમારો ઉદ્દેશ છે, એમાં આસક્તિ નથી રાખવાની. પોતાનું કર્તવ્ય સમજીને સતત કર્મ કરતા રહો, આ ભગવાન અહીંયા સમજાવે છે. અને એ જે કર્મ કરે છે એને જ મોક્ષ, જેને પરમ તત્વ છે એની પ્રાપ્તિ થવા માટે એલિજિબલ બને છે. જેમ કોઈ સાચો ડોક્ટર હોય, આજકાલ તો નથી રહ્યા, આજકાલ તો ડોક્ટરો બધા પૈસા માટે જ કામ કરે છે, પણ એક સાચો ડોક્ટર હોય તો એ શું કરે, પોતાની લાલચ વગર, પોતાનું નામ થાય એના વગર કોઈ દર્દીને એને સારવાર કરે છે. કે ભાઈ હું ડોક્ટર છું તો મારું કર્તવ્ય શું છે કે એ સારો થાય, એટલા માટે. જ્યારે લક્ષ્મણ મહારાજને શક્તિ લાગી હતી ત્યારે હનુમાનજી જે વેદ હતા, સુષેણ વૈદને લઈને આવે છે લંકામાંથી યુદ્ધ ભૂમિ ઉપર. ત્યારે પહેલી વખત તો એમને પણ આશ્ચર્ય થાય કે હું તો લંકાનો ડોક્ટર છું, વૈદ્ય છું, તો હું તમારી સેવા શું કામ કરું. પણ પછી યાદ એમને અપાવે છે વિભીષણજી કે તમે ડોક્ટર છો, તમે વૈદ્ય છો, તમે એ નથી જોતા કે આ શત્રુ છે કે આ મિત્ર છે, આ ગરીબ છે કે આ ધનવાન છે. તમારું કર્તવ્ય ખાલી દર્દીને, રોગીને ઠીક કરવાનું છે. ત્યારે એમનું ભાન, કર્તવ્યનું ભાન થાય છે. અને પછી આપણને ખબર છે કે હનુમાન દાદાને કહે છે કે કૈલાશ ઉપર જાઓ ને ત્યાં સંજીવની બુટી છે, તમે લેતા આવો. તો કહેવાનો મતલબ છે કર્તવ્ય કર્મ કઈ રીતે કરવાનું છે, પૂરી નિષ્ઠાથી કરવાનું છે, પણ ત્યાં કર્મનું જે ફળ છે એમાં આસક્તિ નથી રાખવાની, એ સમજાવે છે ભગવાન. પછી 20મા શ્લોકમાં ભગવાન શું કહે છે, તો 20માં આપણે જોયું ભગવાન કહે છે કર્મણ્યેવ હિ સંસિદ્ધિમ આસ્તિતઃ જનક, અહીંયા જનક રાજાનું એક્ઝામ્પલ આપે છે, આસ્તિતાઃ જનકદયઃ લોક સંગ્રમ એવાપી લોક સંગ્રમ એવાપી સંપન્ય કર્તુમ અર્હસી. તો આપણે ખબર છે કે જનક રાજાને વિદેહી કહેવામાં આવે છે, અને વિદેહીનો મતલબ એવું નથી જેનું શરીર નથી. વિદેહીનો મતલબ છે કે જેને પોતાના શરીરનું ભાન નથી, એ હંમેશા આત્માની અંદર જ તૃપ્તિ રાખે છે. તો જનક રાજાના આપણે ઘણા બધા એક્ઝામ્પલ મેં તમને સમજાવ્યા હતા. તો ભગવાન કૃષ્ણ એક્ઝામ્પલ અહીંયા એ પણ સમજાવે છે કે એવું નથી કે આ બધું ડાઈ ડાઈ વાતો કરવાનું છે, પણ કોઈને આ બધું કર્યું નથી. જનક રાજાએ કર્યું છે, અને એની એક્ઝામ્પલ લોક સંગ્રહ માટે કામ કરતા હતા. જેમ ઘરમાં વડીલો હોય, તો જે આજકાલ તો વડીલો પણ હવે ડિફરન્ટ ટાઈપના થઈ ગયા છે, કલયુગના વડીલ થઈ ગયા છે. પણ પહેલા, આજથી અમે જયારે નાના હતા ત્યારે અમે અમારા વડીલોને જોયા છે, દાદા દાદીઓને, તો પોતે સવારે 4-5 વાગે વહેલા ઉઠીને નહીં ધોઈને ભગવાનની ભક્તિ કરતા હતા. તો કેમ કરતા હતા કે ભગવાનની ભક્તિ કરતા એ જે નાનો એમનો પૌત્ર છે, પુત્ર પૌત્ર છે, એ જોવે કે મારી દાદી, મારા દાદા ભગવાનની ભક્તિ કરે છે, તો એ જોઈને એને શીખે. આજકાલ તો દાદી ને દાદા 10 વાગે ઉઠતા હોય છે, તો ક્યાંથી બિચારું છોકરું શીખે ભક્તિ, નથી શીખવાનું, રાઈટ. તો અહીંયા એ એક્ઝામ્પલ આપે છે. અને નેક્સ્ટ આપણે 21મો શ્લોક લીધો હતો, ત્યાં મેં તમને ભગવાન કૃષ્ણનું તત્વ 22માં સમજાવ્યું હતું. તો અહીંયા ભગવાન કૃષ્ણ 21મા શ્લોકમાં શું સમજાવે છે, યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્તદ એવતરો જનઃ સયત પ્રમાણમ કુર્યન્તે લોકાસ્તદ અનુવર્તન્તે. તો ભગવાન શું કહે છે કે જે રીતે શ્રેષ્ઠ વ્યક્તિ, મહાન પુરુષો જેમ આચરણ કરે છે, એમ બીજા લોકો એને આદર્શ સમજીને એને એને શું કરે છે, અનુકરણ કરે છે. તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે 5% લોકો છે એ સારા લોકો છે દરેક યુગમાં, અને 5% લોકો છે એ ખરાબ છે, અને 90% લોકો છે કોપી કેટ કરે છે. તમને એક્ઝામ્પલ આપ્યું હતું ઐશ્વર્યા રાયનું, કાલે ઉઠીને કોકા કોલાથી નાય અને કે મેરી ખૂબસૂરતી કર આજે કોકા કોલા. તો પછી ઘરમાં બાટલા આવવાના ચાલુ થઈ જાય 2-2 લીટરના, અને આપણે પણ કોકા કોલાથી નાહવાનું ચાલુ કરીએ, રાઈટ. તો અહીંયા ભગવાન એ સમજાવે છે કે યદ્યત આચરતી શ્રેષ્ઠ. જેમ કે જાપાનની અંદર મને યાદ છે એક એક્ઝામ્પલ, કે જાપાનની અંદર
જ્યારે એમને પરમાણુ બોમ્બનું જ્યારે 2 પરમાણુ હિરોશીમા અને નાગાસાકી ઉપર કર્યા ને પછી પોતાની કન્ટ્રીને ડેવલપ કરતા હતા, ફરીથી રીબિલ્ડ કરતા હતા, ત્યારે શું કર્યું, એમના જે દેશના જે વડાઓ હતા, જે મીન્સ જે મેઇન પ્રોમિનન્ટ લીડર્સ, એ લોકોએ શું કર્યું કે આપણે હવે આપણા જે નાગરિકો છે એમાં દેશભક્તિ નાખવી છે. તો એમને શું કર્યું કે જ્યારે જ્યારે પણ એ નોર્મલ બસમાં, ટ્રેનમાં જાય, આપણે જે મોટી મોટી ગાડીઓમાં જાય, અત્યારે તો આપણે એક ગાડી જાય એમાં પાછળ 15 ગાડીઓ ટો કરીને જતી હોય છે, રાઈટ? એવું નથી. પોતે બસ કે ટ્રેનમાં જાય, પછી પોતે કોઈ રેપર બેપર પડ્યું તો પોતે વડાપ્રધાન છે પણ રેપર ઉઠાઈને કચરા પેટીમાં નાખે. તો આ બધું જોઈને એમની જે પ્રજા જે છે, જે સિટીઝન્સ ઓફ ધ કન્ટ્રી, એ લોકોને પેલા કે આ વડાપ્રધાન થઈને આવું કરી શકે તો અમે કેમ ના કરી શકીએ, અમારે કરવું જોઈએ. તો એટલે કે છે યદ્યત આચરતી શ્રેષ્ઠ, જે શ્રેષ્ઠ લોકો જેવું આચરણ કરે છે એવું લોકો અનુકરણ કરે છે. તો આપણે આ શ્લોકમાં એ જોયું 21માં. અને 22માં શ્લોકમાં આપણે ગઈ વખતે મેં તમને સમજાવ્યું હતું, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશે કશ્ચિન નાનમ વ્યાપ્તમ અવ્યાપ્તવ્યમ વર્તમ એવ ચ કર્મણી. ભગવાન કૃષ્ણ કહે છે કે આ ત્રિલોકની અંદર, ત્રિલોક તો નહીં, અનન્ય કોટી બ્રહ્માંડનો જે માલિક છે કે છે કે આ ત્રિલોકની અંદર એવું કશું જ નથી જે મારા માટે કોઈ ડ્યુટી તરીકે હોય કે મારે આ ડ્યુટી કરવાની છે, તો કોઈ નિયત કર્મ મારા માટે છે. અને એવું કશું જ નથી કે મને કશાનો અભાવ છે. અમુક વખતે આપણે મોટા ભાગે 99 નહીં પણ 100% આપણે કામ શું કામ કરીએ છીએ કે આપણે એને કશી વસ્તુનો અભાવ છે, તો એ વસ્તુ મેળવવા માટે આપણે કામ કરતા હોય તો પૈસા પ્રાપ્ત થાય, પૈસાથી વસ્તુ પ્રાપ્ત થાય. તો ભગવાન કહે છે કે એવું કશું જ નથી આ ત્રિલોકમાં કે મારે મેળવવું હોય કે મારી જરૂરિયાત હોય અને હું કામ કરું છું, તો પણ હું મારું નિયત કર્મ કરું છું. કેમ? કારણ કે એનું કારણ હવે આગળના 23માં અને 24માં શ્લોકમાં ભગવાન સમજાવશે કે નિયત કર્મ ન કરવાથી શું ગેરફાયદો છે અને નિયત કર્મ કરવાથી શું ફાયદો છે. તો આજે ભગવાન પોતાનું એક્ઝામ્પલ આપવાના છે. તો આજે આપણે કયો લેવાનો છે? 23મો શ્લોક. તો 23 અને 24મો જે શ્લોક છે એનું બેકડ્રોપ એ રીતનું છે કે માની લો હું તમને બધાને એક સવાલ પૂછું કે માનો કે આવતીકાલે તમારા સંતાનો જે છે, તમારા ઘરમાં જે પરિવાર છે, કે તમારા ઓફિસના કર્મચારીઓ હોય, કે તમારો આખો જે આપણો સમાજ છે, એ બધા જ એક જ વસ્તુ કરવા લાગે, આંખો બંધ કરીને. એક જ વસ્તુ કરવાનો મતલબ છે કે આપણે જે બારણા બંધ કરીને બધું જે કરીએ છીએ, આળસમાં કરીએ છીએ, એ જો કરવા માંડે તો આ દુનિયાનું શું થાય? આ દુનિયા સ્વર્ગ જેવી રહે કે નર્ક જેવી થઈ જાય? નર્ક જેવી થઈ જાય. કેમ? અમુક બધા આપણે લાગે અને હું તો એક નાનકડો માણસ છું, મારું એક ખોટું કર્મ કરવાથી શું ફરક પડે છે? તમે વોલમાર્ટમાં જાઓ, ટાર્ગેટમાં જાઓ અને કે મેં નાનું આ લઈ લીધું પૈસા આપ્યા વગર, તો શું ફરક પડે છે? આપણે તો એવું જ લાગે ને, શું ફરક પડે છે? પણ યાદ રાખો, ટીપે ટીપે સરોવર ભરાય છે ને ટીપે ટીપે સરોવર ખાલી થાય છે. તો તમારું જે કર્મ જે છે એ તમને લાગે છે કે એ તમે નાના છો તો કોઈ ફરક નથી પડતો, પણ ફરક પડે છે, બહુ ફરક પડે છે. ભગવાન શ્રી કૃષ્ણ આ બંને શ્લોકમાં એ જ સમજાવે છે કે કર્મનું બંધન તો તમને લાગવાનું જ છે, અનડાઉટલી લાગવાનું છે, પણ આપણે કર્મ કેવું કરવું જોઈએ? અપરમત, સાવધાન થઈને કર્તવ્ય. દરેક કર્મ, એક એક કર્મ બહુ વિચારીને કરવું જોઈએ. આપણે લેવું છે હું આ કર્મ કરું છું, મને કોણ દેખે છે? પરમાત્મા સ્વરૂપ કે ભગવાન શ્રી કૃષ્ણ 24/7, જેમ આપણે સ્ટોરોમાં જઈએ તો કેમેરા લાગેલા હોય છે ને, સીસીટીવી કેમેરા, અને લખેલું હોય છે કે શોપલિફ્ટર બી કેરફુલ, બીવેર, કેમેરાઝ ઇન ઓપરેશન, રાઈટ? એવું લખેલું હોય છે, બધું તમે વાંચ્યું હશે. તો એમ કરીને ભગવાન શ્રી કૃષ્ણ જે સુપર સોલ છે, પરમાત્મા, એનો કેમેરો 24/7 ચાલુ છે, એ બધું જ જોવે છે. આપણી જોડે જ બેઠા, અંદર આત્મામાં ની બાજુમાં જ બેઠા છે, બધું જ જોવે છે કે આપણે શું કરીએ છીએ, શું નથી કરતા, કેવું બોલીએ છીએ, કેવું નથી બોલતા, અંદર કેવો ભાવ છે, શું બધું જ જોવે છે. અને પછી જયારે ટાઈમ આવશે ત્યારે ગવાહી પણ આપશે પરમાત્મા રૂપે. તો આપણા જે કર્મો છે શ્રેષ્ઠ પ્રમાણે અને સાવધાની પૂર્વક કરવા જોઈએ, એ હવે આ 23માં શ્લોકમાં ભગવાન આપણને સમજાવવાના છે. તો આ બેકડ્રોપ છે 23માં શ્લોકનું. હવે આ શ્લોક આપણે સમજીએ અને લઈએ. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકયા ચક્ષુર ઉન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. जगद्गुरु श्री प्रभुपाद की जय.
भगवत गीता एज इट इज की जय, अनन्य कोटि वैष्णव वृंद की जय। हरे कृष्ण। ओके, तो भगवान कृष्ण कहते 23वां श्लोकમાં यदि यदि यह अहम न वर्तन्त्यम जातु कर्मण्य अतन्द्रितः मम वर्तमानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः। હું ફરીથી રિસાઇટ કરું છું। અહીંયા ભગવાન કહે છે યદિ યહ અહમ ન વર્તયમ જાતુ કર્મણ્ય અતંતદ્રિતઃ મમ વર્તમાનુवर्तन्ते મનુષ્યાः પાર્થ સર્વસઃ। હવે કોઈ એક કે બે ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો। હરે કૃષ્ણ। प्रभु जी। हाँ करो, રિસાઇટ કરો। ओके। यदि अहम यदि यह अहम न वर्तेयम जातु कर्मण्य कर्मण्य तद्रितः मम वर्तमानु वर्तन्ते मनुष्याः पार्थ सर्वशः। વેરી ગુડ। બીજા કોઈ એક ડિવોટી? કોઈ નહીં? હું કરું પ્રભુ? हाँ प्लीज। यदि अहम न वर्तेयम जातु कर्मण्य अतीन्द्रितः मम वर्तमान अनुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः। વેરી ગુડ। તો હવે આપણે અનુવાદ અને ભાવાર્થ, કારણ કે આજે બે શ્લોક લેવાના છે, તો પહેલા આપણે અનુવાદ અને ભાવાર્થ લઈશું, પછી હું તમને શ્લોકનું સમજૂતી આપીશ। ડિટેલમાં આપણે બંને શ્લોક સમજીશું સાથે। તો અનુવાદ અને ભાવાર્થ કોઈને વાંચવો છે? હું વાંચું? હા પ્લીઝ વાંચો, અને બીજા બધા પ્લીઝ મ્યુટ કરી દો। થેન્ક યુ। હા વાંચો। જો હું નિયત કર્તવ્ય કર્મો સાવધાનીપૂર્વક ના કરું તો હે પાર્થ બધા મનુષ્યો જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે। ભાવાર્થ: આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધવા તથા સામાજિક શાંતિની સમતુલા જાળવવા માટે કેટલાક પરંપરાગત કુલાચારોનું પાલન કરવાનું દરેક સંસ્કારી મનુષ્ય માટે જરૂરી છે। આવા વિધાનો ભગવાન કૃષ્ણ માટે નહીં પણ માત્ર બદ્ધ જીવો માટે હોય છે। તેમ છતાં કૃષ્ણએ નિર્દિષ્ટ નિયમોનું પાલન, પછી મારામ નથી આગળ, નિયમોનું પાલન કર્યું, કારણ કે તેઓ ધર્મની સ્થાપના કરવા માટે અવતર્યા હતા। અન્યથા સામાન્ય મનુષ્ય પણ તેમના જ પગલાંનું અનુસરશે, કારણ કે કૃષ્ણ સર્વોચ્ચ સત્તા છે। શ્રીમદ ભાગવતમમાંથી જાણવા મળે છે કે કૃષ્ણ પોતાના ઘરમાં તથા બહાર પણ સર્વગ્રહોસ્તચિત ધર્મનું આચરણ કરતા હતા। હરે કૃષ્ણ। તો હવે આ શ્લોકને આપણે પહેલા શબ્દશઃ સમજીએ અને ડિટેલમાં આપણે બંને સાથે સમજીશું। તો અહીંયા કહે છે પ્રભુ યદિ અહમ ન વર્તયમ નો શું મતલબ થાય? યદિ નો મતલબ છે કે જો, યદા તદા આપણે કન્ડિશન કહેવાય, આપણે ઇંગ્લિશમાં આપણે કન્ડિશનલ સેન્ટેન્સ કહીએ। ઇફ આઈ ડુ ધીસ આઈ વિલ ગેટ ધીસ, કન્ડિશન જે છે। તો અહીંયા યદા તદા યદિ નું છે કે જો, ही નો મતલબ છે ચોક્કસપણે, ડેફિનેટલી। અહમ એટલે હું, ન વર્તયમ નો મતલબ છે કે કર્મ કરવામાં પ્રવૃત્ત ન રહું તો શું થશે? જો હું કર્મ કરવામાં પ્રવૃત્ત ના રહું તો શું થશે? જાતુ એટલે ક્યારે પણ, કર્મણી નિયત કર્મો કે જે ફરજો છે, અતંદ્રિત વેરી ઇમ્પોર્ટન્ટ શબ્દ છે। અતંદ્રિત નો મતલબ છે સાવધાનીપૂર્વક। જો હું મારો નિયત કર્મ સાવધાનીપૂર્વક ના કરું તો ભગવાન આગળ કહે છે મમ મારા વર્તમાન એટલે મારા માર્ગનું મને અનુસરીને અનુવર્તનતે અનુસરણ કરશે। કોણ કરશે? મનુષ્યાહા બધા જ મનુષ્યો,
એટલે મારે કે છે પાર્થ એટલે અર્જુન સર્વશઃ બધી જ રીતે. એટલે આમાં સમજવાનું શું છે, ભગવાન કહે છે કે હું જો અત્યંત સાવધાની પૂર્વક જો આચરણ ના કરું મારા કર્મોનું, તો લોકો એવું સમજે કૃષ્ણ આવું કરે છે તો અમે પણ આવું કરીએ. બહુ ફેમસ છે, કયું છે? રાસલીલા. એક વખતે મહારાજને પૂછવામાં આવ્યું હતું, એક ડિવોટીએ, કે મહારાજ આ કૃષ્ણ ભગવાન આટલી બધી ગોપીઓ સાથે બીજાની પત્નીઓ સાથે રાસલીલા કરી છે, તો આવા ભગવાનને તમે પૂજો છો? તો મહારાજ રમૂજીમાં જવાબ આપ્યો, પછી એમને ડિટેલમાં જવાબ આપ્યો. મહારાજ કે છે, એ બિહારી હતા મહારાજ, તો મહારાજ કે છે, આઈ થિંક એમનું નામ ગોપાલન, સોરી ભૂલી ગયો હું હમણાં જેમ તો હિઝ હોલીનેસ રાધાનાથ સ્વામી અને રાધા ગોવિંદ સ્વામી. હા, તો એ કે છે કે બિહારીમાં કે છે, પણ હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું છું. એ કે છે કેમ તારી બેન જોડે લગન, તારી બેન જોડે ડાન્સ કર્યો, કે તારી મા જોડે લગન ડાન્સ કર્યો, કે તારી પત્ની સાથે ડાન્સ કર્યો છે, એ તને પ્રોબ્લેમ છે? આ ગુજરાતીમાં કહું છું, એમને બિહારીમાં કીધું. તો કહેવાનો મતલબ છે કે જો ભગવાન કૃષ્ણ આમ તો જોવા જઈએ ને, તો ભગવાન કે છે અહમ સર્વસ્ય પ્રભો મત્તઃ સર્વ પ્રવર્તતે. બધું મારામાંથી જ નીકળ્યું છે, તો આપણે બધા એમાંથી નીકળ્યા છીએ. તો આ જે સ્ત્રી પુરુષ ને બધું આઈડેન્ટિટી જે આપણે જે લીધી છે, એ બધું કૃષ્ણની કૃપાથી છે. તો કૃષ્ણ, આપણે બધા કૃષ્ણના જ છીએ, તો કૃષ્ણએ ડાન્સ કર્યો માની લો એ ગોપીઓ સાથે, તો શું પ્રોબ્લેમ છે? હું તો કહું છું કે ઓછી ગોપીઓ સાથે ડાન્સ કર્યો હતો, ખાલી 10,000 બિલિયન ગોપી જ હતી. એકચ્યુઅલી બ્રહ્માંડની જેટલી પણ સ્ત્રીઓ છે, જેટલા પણ પુરુષ છે, બધા કૃષ્ણના જ છે, કારણ કે એમાંથી જ નીકળ્યા છે. તો એ ગમે તે જોડે ડાન્સ કરે, એમાં તારે શું પ્રોબ્લેમ છે? તો ભગવાન જો અમુક વખતે આ બહુ સમજવું ગૂઢ રહસ્ય છે. આ બધા યુ કેન નોટ કોપી એવરીથિંગ એઝ ઇટ ઇઝ. ભગવાન શિવે પોઈઝન પીધું હતું, રાઈટ, ઝેર, તો તમે કેમ નથી પીતા? આમ તો ભગવાન બધા જયારે શિવરાત્રી આવે એટલે ભાંગ પીસે ને ધતુર બધું ઘણું બધું જે ના કરવાનું કરે છે. આપણે પૂછીએ કે કેમ કરો છો ભાઈ તમે આ બધું, તો કે ભગવાન પણ આવું કરતા હતા, શિવ ભગવાન આવું કરતા હતા. ભાઈ ક્યાં કરતા હતા? કયા શાસ્ત્રમાં લખ્યું છે? ક્યાં લખ્યું છે? આ તમે ટીવી સિરિયલો જોઈ છે, તો ટીવી સિરિયલમાં બતાવે કદાચ, આઈ ડોન્ટ નો કઈ ટીવી સિરિયલમાં બતાવતા હશે, બતાવતા હોય કદાચ, તો એનું અનુકરણ તમે કરો. તો ભગવાન તો ત્યાં ઝેર પણ પીધું છે, પીવો તમે? એ નથી પીવું. એટલે અહીંયા ભગવાન કૃષ્ણ એ સમજાવવા માંગે છે કે હું પણ સાવધાની પૂર્વક કર્મ કરું છું, નહીં તો લોકો મારું અનુચરણ કરશે. તો અર્જુન, તું પણ સાવધાની પૂર્વક વિચારી લે. તું જો ભાગી જઈશ, તું એવું કહે છે કે ઘોર કર્મ છે, ઘોર કર્મ છે, તું જો એવું વિચારીશ તો શું થશે? તારું અનુકરણ આ બીજા બધા પણ કરશે. જે પાંડવ પક્ષના જેટલા પણ જે યોદ્ધાઓ છે ને સૈનિકો જે લડવા આવ્યા છે, બધા કે અર્જુન જેવો યોદ્ધા ભાગી ગયો તો અમે પણ ભાગી જઈશું. તો અનાચાર ફેલાશે. આપણે ડિટેલમાં જોઈશું આ શ્લોકને, પણ જસ્ટ ટુ ગીવ યુ જસ્ટ લિટલ અન્ડરસ્ટેન્ડિંગ, આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ અર્જુનને શું કહેવા માંગે છે, રાઈટ? હવે આપણે નેક્સ્ટ જે 24મો શ્લોક છે એ પણ લઈશું અને પછી બંનેને સાથે સમજીશું. તો 24મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે. ઓકે, ભગવાન કૃષ્ણ કહે છે 24મા શ્લોકમાં, ઉત્સિદેયુર ઇમે લોકા ના કુર્યામ કર્મ ચેદ અહમ શંકરસ્ય ચ કર્તા શ્યામ ઉપઅહ્યમ ઇમામ પ્રજાહા. ફરીથી હું રિસાઇટ કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે ઉતસિદેર ઇમ લોકા ના કુર્યામ કર્મ ચેદ અહમ શંકરસ્ય ચ કર્તામ શ્યામ ઉપઅહમ ઉપઅહ્યમ ઇમામ પ્રજાહા. હવે બીજા કોઈ ડિવોટીને, એક કે બે ડિવોટીને રિસાઇટ કરવું તો કરી શકો છો. હરે કૃષ્ણ. કરું પ્રભુજી? એક પછી હા, પહેલા કોને કીધું? ઇન્દિરાબેન. હા, તમે. હા, યા. ઇન્દિરાબેન, યસ. ઉત્સિદેયુરિમે લોકા ન કુર્યા કર્મ ચેદહમ શંકરસ્ય ચ કર્તા શ્યામ ઇમાહ પ્રજાઃ. હા, શ્યામ ઉપહાન્યમ ઉપહાન્યમ ઇમાહ પ્રજાહ. પ્રજાઃ. ઓકે, યસ. અર્પિતાબેન તમે કીધું? હા 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 હા.
उत्सिदेयु इमे लोका न कुर्याकर्म चेदहं शङ्करस्य च कर्ता श्याम उपहन्याम प्रजाः उपहन्याम इमाः प्रजाः। વેરી ગુડ. તો હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? હું બોલું પ્રભુજી? હું કરું હરે પ્રભુજી. કૃષ્ણ. ઓહો. કોણ કોણ બોલ્યા મને ખબર નહીં. હું કરું પ્રભુજી. 2 મિનિટ માતાજી, તમે વાંચ્યું? બીજા કોઈને? નિલેશાબેન બોલું તમારે પ્રભુજી? વાંચ્યું? હા, નિલેશાબેન તમે. ઓકે, નિલેશાબેન તમે. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. જો હું નિયત કર્તવ્ય ન કરું તો આ બધા લોકનો વિનાશ થઈ જાય. ત્યારે હું અવાંછિત જન સમુદાય, વર્ણસંકર પ્રજા ઉત્પન્ન કરવાનું કારણ બનું અને એ રીતે સર્વ જીવોની શાંતિ નષ્ટ કરનારું બનું. ભાવાર્થ. વર્ણસંકર અર્થાત વર્ણ જોઈતી પ્રજા જો સામાન્ય સમાજની શાંતિમાં ઉપદ્રવરૂપ બને છે. આ સામાજિક અશાંતિને રોકવા માટે અનેક વિધિ વિધાનો છે, જેમના દ્વારા જનતા આપમેળે જ આધ્યાત્મિક પ્રગતિ માટે શાંત બનશે અને સુવ્યવસ્થિત થઈ શકશે. જ્યારે ભગવાન કૃષ્ણ અવતરે છે ત્યારે સ્વાભાવિક રીતે જે તેઓ આવા મહત્વપૂર્ણ કાર્યોની પ્રતિષ્ઠા અને અનિવાર્યતા જાળવી રાખવા માટે આ વિધિ વિધાનો અનુસાર આચરણ કરે છે. ભગવાન સમસ્ત જીવોના પિતા છે અને જો જીવો પથભ્રષ્ટ થઈ જાય તો પરોક્ષ રીતે આ જવાબદારી ભગવાનની જ ઠરે. તેથી જ્યારે જ્યારે આ નિયામક સિદ્ધાંતોનો અનાદર થાય છે ત્યારે ભગવાન સ્વયં સમાજને સુધારવા માટે અવતરે છે. પરંતુ આપણે તે અંગે સાવધ રહેવું પડે કે આપણે ભગવાનના પગલે અનુસરણ કરવાનું છે, છતાં આપણે એ યાદ રાખવું જોઈએ કે તેમનું અનુકરણ આપણે કદાપી કરીએ નહીં. અનુસરણ અને અનુકરણ એક સમાન હોતા નથી. ભગવાને બાલ્યાવસ્થામાં ગોવર્ધન પર્વત ઉચક્યો હતો, તેનું અનુકરણ કરી આપણાથી એ ગિરી ગોવર્ધન ઉચકી શકાય નહીં. કોઈ પણ મનુષ્ય માટે તે અશક્ય છે. આપણે તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ, પરંતુ તેમનું અનુકરણ ક્યારેય કરવું નહીં. શ્રીમદ ભાગવતમમાં આનું સમર્થન કરવામાં આવ્યું છે. નૈતેત સમાચરે જજાત મનસાપી અનીશ્વરઃ વિનસ્વત્ય આચરણ મોઢ્યાદસ્થા દ્રોભજિતમ વિષમ ઈશ્વરાણામ વચઃ સત્યમ તથૈવાચરિતમ કવચિત તેષામ યત સ્વવચો યુક્તમ બુદ્ધિમાસ્તત સમાચરેત. મનુષ્યે ભગવાનના તથા તેમના અધિકૃત સેવકોના ઉપદેશોનું પાલન કરવું જોઈએ. તેમના ઉપદેશો આપણા માટે સર્વથા હિતાવહ છે અને કોઈ પણ બુદ્ધિશાળી મનુષ્ય બતાવ્યા પ્રમાણે તે આદેશોનું આચરણ કરશે. તેમ છતાં મનુષ્યએ સાવધ રહેવું જોઈએ કે તે તેમના કાર્યોનું અનુકરણ ન કરે. મનુષ્યએ શિવજીનું અનુકરણ કરી વિષ્ણુ સમુદ્ર પીવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. આપણે હંમેશા ઈશ્વરોની તથા સૂર્ય તથા ચંદ્રની વાસ્તવિક ગતિનું નિયમન કરી શકનારની સ્થિતિને શ્રેષ્ઠ માનવી જોઈએ. આવી શક્તિ વિના મનુષ્ય શ્રેષ્ઠ શક્તિયુક્ત ઈશ્વરોનું અનુકરણ કરી શકે નહીં. શિવજીએ સમુદ્રને ગળી જવા સુધીનું વિષ પાન કર્યું, પરંતુ જો કોઈ સાધારણ મનુષ્ય વિષનું એક ટીપું પણ પીવાનો પ્રયત્ન કરશે તો તે મરણ પામશે. શિવજીના એવા અનેક પાખંડી ભક્તો હોય છે કે જેઓ ગાંજો અને એવી કેફી પદાર્થોનું સેવન કરતા રહે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે એ રીતે શિવજીનું અનુકરણ કરીને તેઓ મૃત્યુને નજીક લાવી રહ્યા છે. તેવી જ રીતે ભગવાન કૃષ્ણના એવા કેટલાક પાખંડી ભક્તો હોય છે કે જેઓ ભગવાનની રાસલીલા અને પ્રેમ નૃત્યનું અનુકરણ કરવા ઈચ્છે છે, પરંતુ ધરાર ભૂલી જાય છે કે ગોવર્ધન પર્વતને ઉચકવો એ તેઓની શક્તિની મર્યાદા બહાર છે. માટે સૌથી શ્રેષ્ઠ તો એ જ છે કે સમર્થ વ્યક્તિનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવો ન જોઈએ, પરંતુ કેવળ તેમના ઉપદેશો અર્થાત આદેશ પ્રમાણે જ આચરણ કરવું જોઈએ અને યોગ્યતા વિના તેમના સ્થાન ગ્રહણ કરવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ નહીં. એવા અનેક અવતારો છે કે જેમનામાં પરમેશ્વરનું સામર્થ્ય હોતું નથી. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ.
તો હવે આપણે આ શ્લોકને પણ અક્ષર અક્ષર સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી બંનેને સાથે લઈએ કે ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવવા માંગે છે. તો ભગવાન કે છે ઉત્સીદેયુ. ઉત્સીદેયુનો મતલબ શું છે? ઉત્સીદેયુનો મતલબ છે કે નષ્ટ થઈ જાય છે, વિનાશ પામે છે. શું? ઈમે એટલે આ બધા, લોકા, આ બધા લોકાનો મતલબ મનુષ્ય, જેટલા પણ મનુષ્ય છે, લોકો છે, એ બધા. કેમ? કારણ કે છે ન કુર્યામ કર્મ ચેત અહમ. અહમ જો હું, અહમ હું જો કર્મ ના કરું, હું આચરણ ના કરું, હું નિયત કર્મ ના કરું, તો લોકો મારું ફોલો કરશે. મને ફોલો કરશે તો એ કર્મનું છોડી દેશે. જેમ કે આપણે મીરાબાઈ હતા, તો મીરાબાઈ આખો દિવસ મેરે ગિરધર ગોપાલ દૂસરો કોઈ નહીં એવું કરે, તો કોઈ કે ના મારે પણ મીરા બનવું છે. આજકાલ તમે જોવો છો ને વૃંદાવનમાં લોકો બધા રીલો બનાવે છે. પેલી બેન જાય અને ટેમ્પલ હોય તે ગોળ ગોળ ફરે અને પછી સ્લો મોશનમાં રીલો બતાવે, પછી પછી પાછળ મીરાબાઈનું ભજન લગાવે અને ઇન્સ્ટાગ્રામ કે ટિકટોકમાં તમને જોવા મળે. ઓહો કેટલી મોટી ભક્ત છે યાર, થાય ને તમને એવું દેખાય ને. તો કાલે ઉઠીને એ વિચારે બેન બિચારી કે મારે પણ મીરાબાઈ જેવું બનવું છે, રાઈટ. એના પતિને છોડી દે, એના ઘર બાર છોડી દે, કરાય, એવું કોઈ ખોટું નથી. પણ એ બેનને કહીએ કે મીરાબાઈએ તો ઝેરના પણ પારખા કર્યા હતા, ત્યારે બેન તો રેડી છે ઝેરના પારખા કરવા માટે? કે એ મેર ના પડે, કે એ તો ના કરીએ. કેમ? તમે મીરાબાઈનું કરો છો ને અનુકરણ, તો કરો. એટલે અહીંયા શીલ પ્રભુપાદ સમજાવે છે અનુકરણ અને અનુસરણમાં ફરક છે. આપણે ભગવાન કૃષ્ણ જેમ ગિરિધર ગોવર્ધનને ધારણ કર્યા, તો કોઈ એવું કે હું ધારણ કરું, એટલે તું ગિરિધરને તો બાજુ મૂક, કોઈ 1 કિલોનો પથ્થરને ખાલી તારા એક હાથથી કલાક સુધી પકડી રાખ, ચલ, તો માની જઈએ. પકડી રાખે? ના પકડી રાખે, પોસિબલ નથી. તો અનુકરણ ના કરવું જોઈએ, અનુસરણ કરવું જોઈએ. અનુસરણનો મતલબ શું છે? એમાંથી પ્રેરણા લેવી જોઈએ. કે મીરાબાઈથી શું પ્રેરણા લઈએ આપણે? કે જો કોઈ પણ મીરાબાઈને બહારથી બધા બહુ પ્રોબ્લેમ હતા, એના હસબન્ડને પ્રોબ્લેમ હતા, લોકો બહુ બધા જેલેસી કરતા, બહુ એને મારવાનો પ્રયત્ન કર્યો, બધું કર્યું, પણ કૃષ્ણ ભગવાનને એક સેકન્ડ પણ ભૂલ્યા નથી મીરાબાઈ. એક કથા મેં તમને જનક રાજાની કીધી હતી, આઈ થિંક યાદ નથી મને, શાયદ મેં કીધી હશે. તો જનક રાજાના રાજ્યની અંદર એક વખતે નારદ મુનિ ફરતા ફરતા આવ્યા. કારણ કે નારદ મુનિને વારંવાર ભગવાન કૃષ્ણ જે છે, તો ભગવાન કૃષ્ણ કે જનક જેવા રાજા, એ ભગવાન વિષ્ણુ, સોરી, ભગવાન વિષ્ણુ કે જનક જેવા રાજા નહીં, મુનિ, જનક જેવા રાજા નહીં. તો આ મુનિને એવું થયું કે એવું તો શું છે જનકની અંદર? તો ભગવાન વારંવાર એનું નામ દે છે. તો મુનિ, નારદ મુનિ પરીક્ષા લેવા આવ્યા. તો નારદ મુનિ આવ્યા, તો જનક રાજા તો નારદ મુનિ પહેચાની ગયા. તો નારદ મુનિને પ્રણામ કરે, હે મુનિવર, ઓહો અમારે તો સૌભાગ્ય છે તમે આવે છે, આવો આવો, પધારો પધારો. મુનિ કે છે કે મુનિ, જનક રાજા તમારું બહુ મેં નામ પ્રખ્યાત છો, તમે બહુ નામ સાંભળ્યું, તમે વિદે છો, આ છો, પણ તમે તો હું જોઉં છું તમે તો રાજપાટ કરો છો. અત્યારે જયારે રાજપાટ કરો ત્યાં બધી છોકરીઓ ડાન્સ પણ કરે છે, તમારા મંત્રી મંડળો પણ છે, બધું અહીંયા મજા બજા બધું ચાલે છે, તો મને ડાઉટ છે કે તમે વિધેય છો. તો જનક રાજા કહે કોઈ વાંધો નહીં, બરાબર છે તમે વિચારો છો, પણ એક કામ કરો, હું તમને પ્રૂવ તો નહીં કરી શકું, પણ એક કામ કરો, તમારા માટે એક પરીક્ષા છે. તો કે શું પરીક્ષા છે? તો કે છે કે પછી એની દાસીને બોલાવે છે ને એક પ્યાલો ભરેલો, એક જે હોય તેલથી ભરેલો પ્યાલો આપે છે, કે તમે એક કામ કરો કે તમે મારો મહેલ જોયો છે? કે ના, કદી ચાન્સ મળ્યો નથી. કે તમે આ પ્યાલો લો, આ વાટકો લો, એમાં તેલ ભરેલું છે, અને કે તમે આખો મહેલ જુઓ, પણ મેક શ્યોર એક ટીપું પણ નીચે પડવું ના જોઈએ. જો એક ટીપું પડ્યું ને તો તલવારથી તમારું માથું ઉડાડી દઈશ. તો આ સાંભળીને નારદ મુનિને આશ્ચર્ય થયું, શું મારું માથું ઉડાડી દેશો? ના 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 ના, કે હા હા, હું મેક શ્યોર કરીશ. તો એ જે વાટકો હોય છે, જે એમાં જે તેલ હોય છે, તો એ જોતા હોય છે મેલ, પણ ધ્યાન રાખે છે કે આ વાટકો ઢરી ના જાય, આમાંથી એક ટીપું પડે નહીં. એમ કરીને કલાક 2 કલાક પછી નારદ મુનિ પાછા આવે છે અને જોવે છે કે એક ટીપું પણ નીચે નથી પડ્યું. તો જનક રાજા કે છે કે નારદ મુનિ તમે મહેલ જોયો? નારદ મુનિ કે મહારાજ ક્ષમા કરજો, મહેલ તો જોયો પણ બહુ ધ્યાનપૂર્વક નથી જોયો. એટલે કેમ, શું થયું? કે એટલા માટે કે હું ધ્યાન એવું રાખ્યું કે આમાંથી ટીપું નીચે ના પડે. તો કે ટીપું ના નીચે પડે? કે હા. તો કે ટીપું નીચે ના પડે તો તમે કયા ભગવાનનું નામ લો છો?
કે હું તો નારાયણ નારાયણ કરું છું. તમે નારાયણ નારાયણ કર્યું? હા, હું તો ભૂલી ગયો, આ 2 કલાક નારાયણ નારાયણ કર્યું જ નથી. તો જનક રાજા સમજાવે છે કે હું મારા આ બોડીમાં છું, પણ મારા આત્માને સતત ધ્યાન રાખું છું. બહાર બધા કર્મ કરું છું. બહાર તમને લાગે કે હું એસો આરામ કરું છું, અહીંયા બધી ડાન્સ લોકો કરે છે, બધી છોકરીઓ, રાઈટ? અને બધા મંત્રીઓ અહીંયા છે, અમે વાર્તા ચર્ચા પણ કરીએ, કોઈને મારે દંડ આપવો પડે તો દંડ પણ આપું છું. પણ એક સેકન્ડ માટે હું મારા આત્મામાંથી ખસતો નથી. મને ઓલવેઝ ધ્યાન રહે છે કે હું આત્મા છું, ને આ બધું જ ભગવાન કૃષ્ણની કૃપાથી જ બધું થાય છે. આ બધું પ્રકૃતિ કરાવે છે અને ભગવાન કૃષ્ણની કૃપા થાય. હું તો ખાલી મારું કર્તવ્ય કર્મ નિભાવું છું. તો એ રીતે પણ ભગવાન અહીંયા એક્ઝામ્પલ આપે છે. શું આપે છે? કે જો હું બરોબર કર્મ નહીં કરું તો લોકો મારું એક્ઝામ્પલ સમજીને કર્મ કરવાનું બંધ કરી દેશે. અને એવું થશે તો શું થશે? ઉતસેદેયુહુ, એનો મતલબ છે કે નષ્ટ થઈ જશે. આ બધા લોક નષ્ટ થઈ જશે, કારણ કે લોકો મારું આચરણ કરશે અને પોતે કર્મ કરવાનું બંધ કરી દેશે. પછી શું કે છે? એવું થશે તો શું થશે? શંકરસ્ય, શંકરસ્ય નો મતલબ છે વર્ણશંકર. આપણે વર્ણશંકર નું જોયું હતું, એ તમને યાદ છે? પહેલા ચેપ્ટર ની અંદર અર્જુન વાત કરે છે વર્ણશંકર ની. યા હા, તમને કોઈ શ્લોક યાદ છે ક્યાં વાત કરે છે અર્જુન? હવે કે પહેલું શ્લોક ખબર નથી, પણ એમાં એવા વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય તો હા, એટલે કે સમાજ પહેલું ચેપ્ટર વ્યવસ્થા તો બગડી પતી ગયું જાય. પ્રભુ. હવે હવે અમે 3જા ધોરણમાં આવે છે. હવે પહેલા ધોરણમાં શું ભણ્યા હતા અમને કોઈ યાદ નથી. આઈ થિંક એ બીજા અધ્યાયમાં આવે છે કે પહેલા અચ્છા, કોઈ વાત નહીં. પહેલા અધ્યાયના 40માં અને 41માં શ્લોકમાં અર્જુન પહેલા કહે છે. શ્લોક. હા, ત્યાં અર્જુન કહે છે અધર્મ ભાવિત કૃષ્ણ પ્રદ્યુષંતિ કુલસ્ત્રિય સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. અને એ જ આઈ થિંક 40મો શ્લોક છે. ને 41મા શ્લોકની અંદર કહે છે શંકરો નરકેવ કુલજ્ઞા કુલસ્ય ચ પતંતી પિતરો હોયશ લુપ્ત પિંડોત ક્રિયા. તો મેં તમને ત્યારે સમજાવ્યું હતું કે વર્ણશંકરનો મતલબ શું છે. ઘણા બધા શંકરો છે. શંકર એટલે શંકર ભગવાન નહીં. જ્યારે બે વિપરીત ગુણો વાળા, બે વિપરીત હોય, એ જ્યારે ભેગા થાય ત્યારે વર્ણશંકર થાય. જેમ કે ગધેડું હોય, ગધેડું ને ઘોડો હોય, એની મિક્સ બ્રીડ શું હોય? ખચ્ચર. ખચ્ચર જોયેલું છે તમે બધાએ? ના તો યા પૂરો ગધેડું હોય, ના તો પૂરો યા ઘોડો યા હોય. યા પૂરું ગધેડું પણ નથી, પૂરું ઘોડો નથી, એને ખચ્ચર બની રહે બિચારો. એને કહેવાય વર્ણશંકર. યા હા, તો ભગવાન કૃષ્ણ પણ અહીંયા આપણને એ જ સમજાવે છે. શું સમજાવે છે? વર્ણશંકરસ્ય, છઠ્ઠી વિભક્તિ છે. વર્ણશંકરસ્ય એટલે પોઝિશન છે. વર્ણશંકરસ્ય ચ કર્તા શ્યામ, હું થઈશ, હું વર્ણશંકરનું કારણ બનીશ. ઉપહન્યમ, અને વિનાશનું, જે નષ્ટ થવાનું છે, ઇમામ, આ બધી જ પ્રજાનું, જે વર્ણશંકર જે બધી રચના થશે એનું કારણ હું બનીશ. કારણ કે લોકો મારે ફોલો કરશે, મને ફોલો કરશે બધા. જેમ કે યુધિષ્ઠિર મહારાજ છે, તો યુધિષ્ઠિર મહારાજે પોતાની પત્નીને દાવ પર લગાવી, દ્રૌપદીને. આજ કોઈ પતિ પોતાના દાવ પર લગાવીએ કે પોતાની પત્નીને? ના, બિચારી ના લગાડે. નહીં લગાવી શકે. નહીં. લગાવો પણ જાય તો પેલી બેન તોડી નાખે ને તમારા. પેલા એનું આઈ બને. શું કે હું તમારા બાપાની મિલકત છું તો મને લગાવો છો કે ને? આજકાલ તો આપણી તો બધી બહેનો તો કેટલી પાવરફુલ થઈ ગઈ છે યા કે ને? એવું હે ને? લગાવો, તમારી જાતને લગાવો, તમારા મા બાપને લગાવો, તમારા ભાઈને લગાવો, તમારી બેનને લગાવો, મને શું કામ લગાવો છો? હું તમારી હું તો પ્રોપર્ટી નથી. પારકી છું. હું પારકી નહીં, હું તમારી પ્રોપર્ટી જ નથી. હા, આઈ એમ નોટ યોર પ્રોપર્ટી. ખાલી પત્નીનો મતલબ એ તો પ્રોપર્ટીનો નથી. થાય ને યા એવું? તો હા, તો યુધિષ્ઠિર મહારાજે જેમ દ્રૌપદીને દાવ પર લગાવી, એમ આપણે આપણી પત્નીને ના લગાવી શકીએ. તો અનુકરણ ને અનુસરણમાં ફરક છે. વી કેન નોટ કોપી યુધિષ્ઠિર મહારાજ, પણ એમાંથી શીખવાનું છે. શું શીખવાનું છે? કે ગેમલિંગ કરીએ, કોઈ ગેમલિંગ કરે, રાઈટ? તો ગેમલિંગમાં શું હોય? તમે જ્યારે હારવા માંડો ત્યારે એવું થાય કે નેક્સ્ટ દાવ તો હું જીતી જ લઈશ. અને જે જીતે છે એને લોભ વધે છે, હજુ વધુ. આ આપણે ગુજરાતીઓ છે ને, બધા સ્ટોક માર્કેટમાં પૈસા લગાવે છે ને, લગાવે છે, પણ ગુજરાતીઓને સ્ટોક માર્કેટ સમજમાં નથી આવતું. ગુજરાતીને બધું સમજમાં આવે, સ્ટોક માર્કેટ નથી આવતું. અને પછી ત્યાં લાખના 1000, 1000ના 100 કરીને બેસી જાય બિચારો. સવારે લખપતિ હોય
બપોરે 1000 પતિ થાય ને પછી રાતે રાતે રોડપતિ. વેલણપતિ થાય. હા, બૈરી મારે પછી વેલણપતિ થાય ને. કેમ કે ગેમલિંગમાં આ જ છે. જો એટલા માટે આપણે જે 4 પ્રિન્સિપલ જે આપણે શિલવર ઉપાધ્યાય આપે છે આપણને, તેમાં એક પ્રિન્સિપલ એ પણ છે, નો ગેમલિંગ. નો ગેમલિંગ, ગેમલિંગ નથી કરવાનું. તો આપણે અનુસરણ ને અનુકરણ નથી કરવાનું, અનુસરણ કરવાનું છે કે ભાઈ આમાંથી આ શીખવાનું છે. આપણે શીખી નથી શકતા. એક મને કથા યાદ આવે છે. એક વખતે એક પિતા પુત્ર, ફાધર અને સન હાઇકિંગ ઉપર ગયા હોય છે. હાઇકિંગ એટલે પર્વત ઉપર જે ચડે ને, માનો કે ગિરનાર ઉપર કે પાવાગઢ ઉપર, એક્ઝામ્પલ કે આબુ અંબાજીમાં. આજકાલ તો બધું રોપવે ને બધું થઈ ગયું છે, પણ પહેલાની વાત છે, આથી ઘણા વર્ષો પહેલા જયારે આ બધું નતું રોપવે. તો એક વખતે એક પિતા ને પુત્ર એ પહાડ ઉપર ચડે છે, ચડામણી કરે છે. પહાડ ઉપર તો તમે જોયું છે ને, આમ સ્ટીફ થતું જાય, ઊંચો થતું જાય પહાડ, રાઈટ? તો રસ્તો બહુ સાંકડો હોય છે, બહુ વેરી વેરી થીન હોય છે. તો ત્યાં લપસવાનું પણ જોખમ હતું. તો પિતા આગળ છે ને પુત્ર પાછળ છે. તો પિતા બહુ મજબૂતીથી ને બહુ અનુભવી હોય છે, તો બહુ મજબૂતીથી આગળ ચાલતા હોય છે, ને બહુ ઉત્સાહથી એના છોકરાને ઉત્સાહ વધારતા હોય, ચલ બેટા, યસ યુ કેન ડુ ઇટ, યુ કેન ડુ ઇટ. પછી થોડા ઉપર જયારે પહોંચે છે ધ ફાધર, તો પિતા પાછળ જોયા વગર પોતાના દીકરાને પ્રોત્સાહિત તો કરી રહ્યા હોય છે, પણ કે જે બેટા હવે સંભાળીને ચાલજે, હો, હવે રસ્તો બહુ જ સાંકડો થતો જાય છે, હા, સાંભળે છે ને મારી વાત? તો છોકરો શું કે છે? બહુ સુંદર જવાબ આપે છે. છોકરો એવું કે છે કે પપ્પા, એકચ્યુઅલી હું સંભાળીને ને તમે સંભાળીને ચાલજો. તો કેમ કેમ હું સંભાળીને ચાલું? તો કે છે એટલા માટે કે જે જગ્યાએ તમે પગ મૂકો છો ને એ જ જગ્યાએ હું પગ મૂકું છું. તો તમે લપસશો ને તો હું પણ લપસીશ. હવે આ જયારે સાંભળે છે જે ફાધર, તો થોડી વાર તો એ પોતે સ્તબ્ધ થઈ જાય છે, એસ્ટોનિશ થઈ જાય છે, ને રોકાઈને વિચારે છે કે હા, હવે એક એક સ્ટેપ મારે બહુ સંભાળીને મૂકવો પડશે. કારણ કે હું જ્યાં પગ મૂકું છું ત્યાં મારો છોકરો પગ મૂકે છે, તો હું લપસી જઈશ તો એ પણ લપસી જશે. તો અહીંયા પણ ભગવાન કૃષ્ણ આ જ સમજાવે છે આપણે બધાને, કે આપણા જે કર્તવ્ય કર્મ જે છે એ પણ બહુ સાવધાનીથી કરવા જોઈએ. આપણે એવું લાગે છે હું 10 વાગે ઉઠું છું, એમાં શું પ્રોબ્લેમ છે? માય લાઈફ, મારી લાઈફ છે. હું 10 વાગે પણ ઉઠું, હું રાતે 4 વાગે, રાતે 3 વાગે પણ ઊંઘું, હું રાતે 3 વાગે મેગી ખાઈને ઊંઘી જવું, હુ કેર્સ? પણ તમારા ઘરે જે બીજા બધા ફેમિલી મેમ્બર્સ છે, રાઈટ, એને તમે ઇન્ફ્લુઅન્સ કરી રહ્યા છો. એ લોકો પણ લાગે, છોકરો હોય હોસ્ટેલમાં ભણતો હોય અને ઘરે આવે રજામાં, રાઈટ, એ જુએ કે હા, મારા મમ્મી પપ્પા તો જલસા કરે છે, 2-3 વાગ્યા સુધી પિક્ચરો દેખે છે ને સવારે 10 વાગે ઉઠે છે. તો એ શું શીખવાનું તમારામાંથી? આ જ શીખશે ને, કે બીજું કશું શીખશે? પણ સવારે મમ્મી પપ્પા 4-5 વાગે ઉઠી જાય અને નહીં ધોઈને ભગવાનની માળા કરતા હોય, 7 વાગે ભગવાનની આરતી કરતા, ટીન 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 આરતી કરે ને પેલો અવાજ આવે, પેલો છોકરો ઊંઘ્યો હોય કે બંધ કરો ને મમ્મી, બંધ કરો ને પપ્પા, કે 1 દિવસ 2 દિવસ 3 દિવસ કે, પણ એને પછી અઠવાડિયા પછી ખબર પડે આ તો રોજનું છે. એનો મતલબ શું છે? રોજ મમ્મી પપ્પા આ કરે છે. જેમ તમને 2-4 દિવસ પહેલા એક એક્ઝામ્પલ આપ્યું હતું કે એક પપ્પા રવિવારના દિવસે સોફા પર બેઠા હોય અને ફોન મોબાઈલ ઉપર એક પછી ઇન્સ્ટાગ્રામ કે ટિકટોક ના વિડીયો દેખતા હોય, અને છોકરું ત્યાં ફરતું હોય, રાઈટ, મોલમાં, પપ્પા જોરથી બૂમ પાડે, એ ટપુડા, ચલ વાંચવા બેસ, ચલ ચોપડી લે. આખો દિવસ બસ રમ 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 કરે છે. ટપુડો શું કે, પપ્પા પહેલા તમે તો સુધરો, તમે આખો દિવસ ફોન લઈને બેસીને જઈ દેતા. તો પપ્પા ઘરે આવે, થોડી વાર ફ્રેશ થાય અને ભગવત ગીતા કે ભાગવતમ કે આ 8:30 જે ક્લાસ થાય છે એને જોઈન કરે, તો છોકરો એમાંથી શું શીખવાનો? કે મારા પપ્પા રેગ્યુલરલી ભાગવતમ કે ભગવત ગીતાનો ક્લાસ જોઈન કરે છે, રેગ્યુલરલી ઘરે ભગવદ ગીતા વાંચે છે, તો મારે પણ કરવું જોઈએ, મારે પણ ટ્રાય કરવું જોઈએ. મને ખબર નહીં પડે પણ ટ્રાય કરવું જોઈએ. જો છોકરાઓ અનુકરણ માતા પિતાનું જ કરે છે, તો આપણે એવું ના સમજવું કે હું એકલું આવું કરું છું તો વોટ ડિફરન્સ ધેટ મેક્સ ટુ માય લાઈફ કો એનીબડી એલ્સ લાઈફ? ના, ડિફરન્સ મેક કરે છે, ફરક પડે છે. તો અહીંયા 1-2 શબ્દ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે હવે સમજીએ. પહેલો શબ્દ જે ભગવાને વાપર્યો 23મા શ્લોકની અંદર, હું ફરીથી લઈ જાઉં છું.
આપણે 23માં નો એક શબ્દ સમજવાનો છે, 24માં નો એક સમજ. 23માં ભગવાન અહીંયા કીધું, શું શું શબ્દ વાપરે છે ભગવાન? અતંદ્રિત. અતંદ્રિત નો મતલબ શું છે? આળસ કે પ્રમાદ કર્યા વગર. અતંદ્રિત. આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ઇંગ્લિશમાં કહે છે વોક ધ ટોક. વોક ધ ટોક નો મતલબ શું થાય? પહેલા તમે આચરણ કરો અને પછી બીજાને પ્રીચ કરો. હું 16 માળા ના કરતો અને તમને બધાને કહું કે તમે 16 માળા કરો, અને પછી કોઈક દિવસ તમે જોઈ જાવ પ્રભુજી તો 16 માળા કરતા નથી ને બસ અમને તો ખાલી સફાઈઓ આપે છે. હા, થાય ને? હું પેલું તમને અમુક વખતે હું પણ મિસ કરી જઉં છું, પણ આપણે ક્લાસ ચાલુ થવાનો એના 15 મિનિટ પહેલા તમને મેસેજ કરું છું, નાવ વી સ્ટાર્ટ ચેન્ટિંગ. આપણે માળા કરીએ છીએ, રાઈટ? તો હું જ ના કરતો હોય, રોજ ના કરતો હોય, કોઈક દિવસ મારાથી પણ નથી થતું કારણ કે હું કે બહાર ટ્રાવેલિંગ કરતો હોય તો આઈ કેન નોટ ડુ ઇટ. બટ હું જો રોજ 15 મિનિટ પહેલા મેસેજ તમને કરું છું કે ચાન્ટિંગ માટે બધા ભેગા થઈએ અને પછી 8:30 ક્લાસ ચાલુ કરીએ, પણ હું રોજ 8:29 ખાલી હરે કૃષ્ણ ચાલુ પડી જવું તો તમે મારામાંથી શું શીખવાના? કે આ પ્રભુજી કરે છે અમે પણ કરી શકીએ છીએ. થાય કે બરાબર. ના? રાઈટ. તો મારે એક એક્ઝામ્પલ સ્થાપિત કરવું પડે. એવું નથી કે તમે મારું અનુકરણ કરો, પણ તમે મારામાં આજકાલ એવું છે કે સારું શીખવાનું તો આવડતું નથી, આપણે ખરાબ જલ્દી પકડી લઈએ છીએ. કોઈનામાં ખરાબ વસ્તુ કોઈ કરતો હોય ને જલ્દી આપણે એને કેચ કરીએ છીએ. આ ટાઈમ ઉપર નથી આવતો, આ પ્રભુજી ટાઈમ ઉપર નથી આવતા, આ પ્રભુજી મેસેજ કરે છે 15 મિનિટ ચાન્ટિંગ, પોતે કરતા નથી. આવું આ તમને થતું જ હશે કે થાય પણ ખરું, નહીં થતું હોય તો થાય પણ ખરું. તો મારે આચરણ કરવું પડે એ રીતનું, તો તમે એનાથી મોટિવેટ થાવ. નહીં કે મારે લાસ્ટ મિનિટે કે લાસ્ટ સેકન્ડે 2 વખત હરે કૃષ્ણ કહી દીધું અને પતી ગયું. હા, આ સમજમાં આવે છે અહીંયા ભગવાન કૃષ્ણ આપણને શું સમજાવે છે? તો આપણા બધાની લાઈફમાં પણ દરેક કર્મ આપણે જે કરીએ છીએ એનું એક ઇમ્પોર્ટન્સ છે. આપણને નથી લાગતું કે આ ઇમ્પોર્ટન્સ નથી, પણ ઇમ્પોર્ટન્સ છે. તમને ઇમ્પોર્ટન્સ નથી લાગતું, પણ તમારા આજુબાજુના જેટલા પણ જે છે સર્કલો, એ બધા જ તમને જોવે છે અને ધ્યાન રાખે છે. તમને એવું લાગે કે નથી કરતા. એક વખતે નારદ મુનિ ભગવાન કૃષ્ણના દ્વારકામાં ગયા અને નારદ મુનિએ જોયું કે ભગવાન સવારે વહેલા ઉઠી જાય છે, સ્નાન કરે છે, પૂજા પાઠ કરે છે, પછી હવન કરે છે, ગાયનું દાન કરે છે. આ બધું જોયું. તો જ્યારે આ જોયું દિનચર્યા ભગવાનની, તો નારદ મુનિ કે પ્રભુ તમે તો અનંત કોટી બ્રહ્માંડના માલિક છો, તમારે આ બધું કરવાની ક્યાં જરૂર છે? ત્યારે ભગવાન પોતે સ્માઇલ આપીને શું કે છે, હે નારદ મુનિ, મને ખબર છે કે મારે આ બધું કરવાની જરૂર નથી, પણ હું આ કેમ કરું છું? કારણ કે મારી જે 16,108 રાણીઓ છે એ મારી જોડે રહે છે અને દરેક રાણીથી એમને 10-10 પુત્રો છે. તો જો વિચારો એમનો કેટલો મોટો પરિવાર છે. ઓલમોસ્ટ 1 કરોડ જેટલું ફેમિલી હતું ભગવાનનું એ ટાઈમમાં. 1 કરોડ. તો ભગવાન કે છે 1 કરોડનું ફેમિલી છે મારું ઓલમોસ્ટ. તો જો હું બરોબર કર્મ નહીં કરું તો મારી પત્નીઓ, પછી એમના છોકરાના છોકરા મને જોઈને શું અનુવરશે કે મારા દાદા કે મારા પપ્પા તો ભગવાન કૃષ્ણ છે, એ તો રોજ 10 વાગે ઉઠે છે, તો હું પણ રાતે લેટ ઊંઘી જઈને ઉઠું લેટ. તો જો ભગવાન પોતાના જીવનમાંથી આ બધું શીખવાડે છે આપણને. ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા અને 64 દિવસમાં 64 શિક્ષાઓ પ્રાપ્ત કરી. તો ભગવાને ક્યાં શિક્ષા પ્રાપ્ત કરવાની જરૂર છે? ભગવાન કૃષ્ણ જે છે એ પોતે કે છે આપણા ત્યાં ભગવાન કહે છે સર્વસ્ય ચાહમ હૃદય સંવિષ્ટો મત્તઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહમ ચ વેદેશ્ચ સર્વ અહમ એવ વેદ્યો વેદાંત કૃત વેદવિદ એવમ અહમ ચાહમ. તો એનો મતલબ શું છે કે આ વેદ જે છે એ મેં જ ઉત્પન્ન કર્યા છે અને વેદમાં જાણવા લાયક કોણ છું? હું જ છું. તો ભગવાને જ વેદ ઉત્પન્ન કર્યા છે ને ભગવાને જ વેદને એક જાણવા લાયક છે. તો પોતે કેમ જાય છે શિક્ષા લેવા માટે? કારણ કે આપણને શીખવે છે કે શિક્ષા હંમેશા ક્વોલિફાઈડ બોનાફાઈડ ગુરુ પાસેથી જ મળશે. તો જો હું ગુરુ પાસે જઈને શિક્ષા લઈ શકું છું તો તમે કેમ નહીં લઈ શકતા?
જો હું મારા ગુરુને જે ગુરુ દક્ષિણા જે આપી છે, ગુરુ દક્ષિણા જે ગુરુ સંતાન છે એને લઈને આવે છે યમરાજના ત્યાંથી, તો આપણે તો એટલું બધું કરવાનું નથી, પણ આપણે ગુરુ દક્ષિણા કેમ નથી આપી શકતા આપણા ગુરુને? ને ગુરુ શું માંગે છે આપણી જોડે? જેટલા પણ ઇનિશિયેટેડ ડિવોટી છે એમાં ગુરુ શું કહે છે તમને કરવા? ઇન્સ્ટ્રક્શન શું આપે છે? માળા કરો, હા, વેરી ગુડ. પછી મંદિરમાં સેવા આપો, વેરી ગુડ. લાઈક ભક્તોની પછી સેવા કરો, ભક્તોની સેવા કરો. હા હા. પછી કોર રેગ્યુલેટરી પ્રિન્સિપલ ફોલો કરો. Yeah. પ્રભુપાદની બુક્સ વાંચો. Prabhupada's mission પ્રચાર કરો, બુકોનો પ્રચાર પ્રચાર કરો. કરો. યસ. હા in the mode of servant of the servant of the servant. હા, વેરી ગુડ. તો આ જ માગે છે ને, બીજું શું માગે છે ગુરુદેવ? તમને એવું કહે છે કે લાવ તમારા અકાઉન્ટ, તમારી આટલી પ્રોપર્ટી છે, અડધી પ્રોપર્ટી મારા નામે કરી દો, એવું કોઈ આજ સુધી ગુરુએ માંગ્યું છે આપણે? ના. ના. હા, તો પછી ના. તો જો આ ભગવાન કૃષ્ણ આ જ આપણને શીખવાડે છે બધું. પોતાના કર્તવ્ય, એટલે ભગવાન કહે છે કે જો હું કર્તવ્ય કર્મ નહીં કરું, તો મારું આચરણ બધા કરશે. કોઈ હવે જો આ વર્ણશંકર એક શબ્દ આવ્યો છે, ત્યાં મારે એક બે વસ્તુ કેવી છે. આપણે વર્ણશંકરમાં શું સમજીએ છીએ? અત્યારે બીજી એક શબ્દ આવ્યો છે હાઇબ્રિડ, ક્રોસ. વર્ણશંકર ને ઇંગ્લિશમાં એક શબ્દ છે ક્રોસ બ્રીડ, ને આજકાલ હાઇબ્રિડ આવ્યું છે. હાઇબ્રિડ નથી કહેતા આપણે? સાંભળ્યું શબ્દ હાઇબ્રિડ? હાઇબ્રિડ શબ્દ હા, ખેતીવાડીમાં આવે છે, હાઇબ્રિડ બિયારણ. હાઇબ્રિડ બિયારણ ને બધું તમારે આવતું, ફર્ટિલાઇઝર ને બધું આવે, Yeah. રાઈટ? હા. તો હાઇબ્રિડ ને ક્રોસબ્રીડમાં શું ફરક છે? હાઇબ્રિડમાં સુધારો વધારો કરીને સારું કરવાનું બતાવે છે, જ્યારે વર્ણશંકરમાં એ આખી એમાં કોઈ પદ્ધતિ જેવું છે નહીં કે જેમાંથી બીજું સારું શીખી શકે. યસ. હા, વેરી ગુડ ઇન્દુબેન. યસ. સો ક્રોસબ્રીડ ને હાઇબ્રિડમાં શું ફરક છે? હાઇબ્રિડ એક સાયન્ટિફિક મેથડ છે જ્યાં બહુ બધા એક્સપેરિમેન્ટો કરીને એને એક પ્રોસેસમાં લાવવામાં આવે છે કે ભાઈ, જેમ કે થોમસ આલ્વા એડિસન, તો એને જ્યારે બલ્બ બનાવ્યો હતો થોમસ આલ્વા એડિસને, ત્યારે એ 10,000 વખત ફેલ થયો હતો, 10,000 ટાઈમ્સ ફેલ થયો હતો, અને પછી એને બલ્બ બનાવ્યો. તો એનો જે અનુચર જે છે, એનો જે અસિસ્ટન્ટ છે, એ શું કે છે કે વી હેવ ફેલ્ડ સો મેની ટાઈમ્સ. તો થોમસ આલ્વા એડિસને શું કીધું કે ના, વી હેવ નોટ ફેલ્ડ ધીસ મેની ટાઈમ્સ. ઇનફેક્ટ આટલી ટાઈમે આપણે ફેલ નથી, આટલી ટાઈમે આપણે એક્સપેરિમેન્ટ કરીને ખબર પડી છે કે બલ્બ આમાંથી નથી બનતો. આ પર્ટિક્યુલર કેમિકલ લીધું મેં, ને આ પર્ટિક્યુલર કેમિકલ લીધું, આને ભેગું કરીને આમાંથી બલ્બ નથી બનતો, એ એમાં સમજણમાં આવ્યું. તો છેલ્લે જ્યારે બલ્બ બનાવ્યો તો એને કહેવાય હાઇબ્રિડ, કે એ બહુ બધા એક્સપેરિમેન્ટ કરીને એક પર્ટિક્યુલર સ્ટેજે પહોંચે જ્યાં ખબર પડે કે આ પ્રોસેસ કરીએ તો આ પરિણામ મળે, એને કહેવાય હાઇબ્રિડ. પણ જેને ક્રોસબ્રીડ કહીએ છીએ આપણે, એ શું છે? તો પહેલાના જમાનામાં તમે સાંભળ્યું સાહેબ કે જે બ્રાહ્મણ હતા, તો બ્રાહ્મણમાં જ લગ્ન કરતા હતા. જેમ અત્યારે આપણે અત્યારે તો થયું નથી, અત્યારે તો બધું જેમાં લગ્ન કરે બધા કરે છે. પહેલા એવું હતું કે પટેલમાં લગ્ન કરે, બ્રાહ્મણમાં લગ્ન કરે. એવું કેમ? એનું શું કારણ હતું? તમને ખબર છે એનું શું કારણ હતું? કોઈને ખબર છે એનું શું કારણ? પૂર્વજોના સંસ્કારો જળવાઈ રહે. સંસ્કાર તો બરોબર છે, સંસ્કાર જળવાય રહે, એ તો છે જ. પણ જુઓ, બહુ અર્લી સેન્ચુરીઝની અંદર, આઈ થિંક 200-300 વર્ષ પહેલા પ્લેટો નામનો એક થિંકર થઈ ગયો રોમમાં. એને પણ આ ટ્રાય કર્યો હતો, પણ ઇટ વોઝ નોટ પ્રેક્ટિકલ ફોર ધેમ, કારણ કે આ જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે, દે કેન નોટ ફોલો ઓલ ધીસ, રાઈટ? તો એનો જે વિચાર હતો એ આપણામાંથી, આપણા જે વર્ણ વ્યવસ્થા જે આપણી જે છે, બ્રાહ્મણ જે છે, ક્ષત્રિય છે, શુદ્ર છે અને વૈશ્ય છે, રાઈટ? તો એમાંથી એને આ વિચાર મળ્યો હતો. શું વિચાર મળ્યો હતો? એને વિચાર્યું કે આપણી કન્ટ્રીને જો બુદ્ધિશાળી બનાવી હોય, બહુ ઇન્ટેલેક્ટ બનાવી હોય, તો શું કરવું પડે? તો એમને વિચાર્યું કે આપણે આપણા જેટલા પણ જે પ્રજા છે એમાંથી જેટલા પણ હોશિયાર, બહુ ઇન્ટેલિજન્ટ પુરુષ છે અને જે ઇન્ટેલિજન્ટ સ્ત્રીઓ છે, એમને એક સાઈડમાં કરો અને એ બંનેનું મિલન કરાવો, અને એમાંથી જે સંતાન ઉત્પન્ન થાય, રાઈટ, એ સંતાનોમાં અંદર એને મોટા થઈને એ લોકોને લગ્ન, એટલે મીન્સ એ લોકોથી પ્રજા ઉત્પન્ન કરો. એમ કરીને શું થશે
બધા વિચક્ષણ, બધા જે બુદ્ધિશાળી ઉત્પન્ન થશે. પણ એ પ્રેક્ટિકલ નહોતું એ વખતે, ને ધીસ નોટ અ રિયલ પ્રેક્ટિકલ. એટલે આપણા પહેલાના જે યુગોની અંદર તમે જોયું કે બ્રાહ્મણના જોડે લગ્ન કરે કે ક્ષત્રિય જોડે, એનું લગ્ન શું છે, એનું કાર્ય શું છે? કારણ કે ક્ષત્રિયને કેવું સંતાન જોઈએ? જેનામાં વેલર હોય, જેની અંદર શક્તિ હોય, એને યુદ્ધ કરવાનું છે. હવે ક્ષત્રિય બ્રાહ્મણ જોડે લગ્ન કરે, માનો કે ક્ષત્રિય પિતા છે અને બ્રાહ્મણ માતા છે, તો એ લગ્ન કરે તો એમાંથી જે સંતાન ઉત્પન્ન થવાનું, એ કેવું ઉત્પન્ન થવાનું? વર્ણશંકર ઉત્પન્ન થવાનું. વર્ણશંકર નો મતલબ ખબર પડી કે ના તો એ પ્રોપર ક્ષત્રિય છે, ના તો પ્રોપર બ્રાહ્મણ છે. એમાં ગુણ નથી. ના તો ક્ષત્રિયના 100% ગુણ છે, ના તો બ્રાહ્મણના 100% ગુણ છે. તો ના તો એ રાજ્ય બરોબર ચલાવી શકશે, ના તો બ્રાહ્મણનું કર્તવ્ય બરોબર કરી શકશે. એટલા માટે જુઓ, પહેલાના જમાનાની અંદર, એટલે આપણે બહુ પહેલા તો નથી કહેતા, મહાભારતના જમાનામાં આપણે સૂતપુત્રનું નામ સાંભળેલું. સૂતપુત્ર. તો સૂત કોને કહેવાતો હતો? કે પિતા ક્ષત્રિય હોય અને માતા બ્રાહ્મણ. દાસી. હા, ના દાસી નહીં, બ્રાહ્મણ. હા. તો એ બંનેના જે મિલનથી જે ઉત્પન્ન થાય સંતાન, એને સૂત કહેવાતો હતો. સૂત એટલે કર્ણને સૂતપુત્ર કહેતા હતા. રાઈટ? કારણ કે એનો જે ફાધર હતો, એટલે એકચ્યુઅલી કર્ણને તો ઉત્પત્તિ જ બીજી રીતે હતી, પણ એને સૂતપુત્ર તરીકે જે રાધે તરીકે ઓળખતા હતા, એનું કારણ કે એના ફાધર હતા એ ક્ષત્રિય હતા અને એની માં હતી એ બ્રાહ્મણ હતી, એટલે એને સૂત કહેતા. સૂતનો મતલબ એવું નથી કે ઘોડા ચલાવવા વાળો કે રથ ચલાવવા વાળો, એને સૂત નથી કહેવાતો. એ તો એનું એક ઓક્યુપેશન છે. સૂત કેન બી એ ક્ષત્રિય ટુ, કારણ કે એનો ફાધર ક્ષત્રિય છે. સમજ્યા? તો વર્ણશંકરની અંદર આ સમજવાનું, આપણે શું સમજવાનું છે કે ભગવાન કૃષ્ણ એવું સમજે છે કે હું મારા નિયત કર્મ બરોબર નહીં કરું તો જે લોકો પદભ્રષ્ટ થઈ જશે ને વર્ણશંકર થઈ, એમને મન ફાવે એમ કરશે. જેમ કે એક્ઝામ્પલ છે, ટ્રાફિક પોલીસ વાળો તમે જોયો છે આપણે ઇન્ડિયામાં? ટ્રાફિક પોલીસ 4 રસ્તે ઉભો હોય, હાથ લાંબા કરે, બધાને ટ્રાફિકને ગવર્ન કરે. તો ટ્રાફિક પોલીસ પોતાની જાતને એવો માને કે ભાઈ હું આ 4 રસ્તાનો માલિક છું, કારણ કે હું જ આ બધી ટ્રાફિકને આગળ પાછળ ઉપર નીચે કરું છું. હું તડકામાં બહુ થાકી ગયો છું, બહુ તડકો લાગે છે, તો છાયલામાં ઉભો રહે અને ત્યાં પાણીપુરી વાળો હોય, અને પાણીપુરી ખાવાનું ચાલુ કરે ટ્રાફિક પોલીસ, તો આ જે ટ્રાફિકનું શું થાય? અસ્તવ્યસ્ત થઈ જાય. આપણે ઇન્ડિયન્સ તો લાલ લાઈટ જોઈને તોડીએ જ છે, લાઈટોને તો ક્યાં ગાંઠીએ જ છે. ટ્રાફિક પોલીસ ના હોય એટલે જવા દેવાનું. ટ્રાફિક પોલીસ ના હોય તો હેલ્મેટ નહીં પહેરવાનું. ટ્રાફિક પોલીસ હોય તો જ પેલો ગાડીનો પટ્ટો ખેંચીને બતાવે કે ભાઈ મેં સીટ બેલ્ટ બાંધ્યો, એ જેવો જતો રહે છોડી દેવાનો. ઇન્ડિયામાં તો આવું જ ચાલે છે બધું. હા, થાય કે ના થાય? તો થાય જ છે. હા, તો આનો મતલબ શું કે પોલીસ એ પોતાનું કર્તવ્ય કર્મ છોડી દે અને પોતે આરામ કરવા જતો રહે તો ટ્રાફિક નું શું થાય? એટલે એક્સિડન્ટ ને બધું થાય કે ના થાય? અવ્યવસ્થિત થઈ જાય, અસ્તવ્યસ્ત થાય. હા, હવે લગન હોય, લગન આપણે લગનમાં તમે બધા ગયેલા છો, તો લગન ની અંદર પહેલા તો મહારાજ હતા, યાદ છે? મહારાજ બધું બનાવતા, એમના 2-4 આસિસ્ટન્ટો હોય. આપણે ગામડાઓમાં લગન કર્યા છે, તમને બધાને ખબર હશે. હા, તો માની લો કે લગનમાં જેને મહારાજ આપણે શેફ કહીએ, મેં હેડ શેફ કહીએ એક્ઝામ્પલ, તો હેડ શેફ હોય એવું કે હું તો માસ્ટર છું, હું તો હેડ શેફ છું, મારે આ શાક સુધારવાનું, આ મસાલા નાખવાના, ચેક કરવાના મારી થોડી જવાબદારી છે. તો એના જે હેલ્પર હોય એને કે લે ભાઈ તું આ તારે જે મન ફાવે એમ કરી લેજે, બરોબર બનાવજે ખાવાનું. તો શું થાય? મુખ્ય રસોઈયો બાજુમાં બેઠો હોય ને હેલ્પર શું કરે? ભૂલથી જલેબીની ચાસણીમાં મરચું નાખી દે, અને કાજુ કરી બનાવ્યું એમાં 1/2 કિલો ખાંડ નાખી દે, રાયતાની અંદર મીઠાની જગ્યાએ વોશિંગ પાવડર નાખી દે, અને ગુલાબ જામુન સમજીને લોકો ભજીયા ખાતા થઈ જાય. આવું થાય કે ના થાય? તો શેફ તરીકે જે મેન શેફ છે રહ્યો, તો મેન શેફ છે તો એનું કર્તવ્ય શું છે કે ખાવાનું બનાવું ને એને ઓબ્ઝર્વ પણ કરું કે ભાઈ મારા હેલ્પર જેને કિચન પોટર કહેવાય, એ લોકોને કે ભાઈ આટલા કિલો બટાકા ધોઈને કાપવાના છે, આટલું એ કરવાનું. તો એમનું કામ એ છે, ખાવા બનાવવાનું કામ એમનું નથી. ખાવાનું બનાવવાનું કામ તો મેન શેફ નું છે. એ પોતે એ કરે તો બરાબર છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ આપણને આ સમજાવે છે કે આપણે બધા જે પણ જગ્યાએ છીએ, જે પણ સ્થિતિમાં છીએ, આપણી જે પણ પોઝિશન છે, તમે કોઈના મમ્મી હશો, કોઈના પપ્પા હશો, કોઈના ભાઈ હશો, કોઈની બહેન હશો, કોઈના દાદા હશો, કોઈના દાદી હશો,
કોઈ જગ્યાએ તમે જોબ કરતા હશો તો કોઈ બોસ હશો, સુપરવાઇઝર, જે પણ પોઝિશન ઉપર કામ કરો છો, તમારું કર્તવ્ય કર્મ બરોબર નિષ્ઠાપૂર્વક નિભાવો. કારણ કે તમારા એક કર્મના કારણે લોકો તમને ફોલો કરે છે. કંપનીનો સીઈઓ હોય, માલિક, એ વિચારે કે આવે અને પોતાના એસી ચેમ્બરમાં, એસી નો ચેમ્બર હોય ને એમાં એસી ચાલુ કરીને ઊંઘી જાય તો શું થાય? જે મેનેજર છે એના નીચેનો, એ આઈને જોવે કે મારો બોસ તો ઊંઘે છે, તો આ મેનેજર શું કરે? એની ડેસ્ક ઉપર આવીને એ ઊંઘી જાય. એ ઊંઘી જાય તો બીજા કર્મચારીઓ શું કરે? એનું પાલન કરવાના નહીં. પછી એ લોકો લેઝી થઈ જાય. હવે બોસ ઊંઘ્યા છે, મેનેજર ઊંઘે, તો આપણે ક્યાં કામ કરવું? મજા કરો. થાય કે ના થાય આવું? થાય. હા, તો કંપની ચાલે જ નહીં. હા, કંપની ના ચાલે. યસ, યસ, કંપની ના ચાલે. તો અહીંયા તમને બધાને જસ્ટ આપણે ટાઈમ થઈ ગયો છે, તો આપણે અહીંયા શું સમજવાનું છે? આ બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે. એવું નથી કે કૃષ્ણ ભગવાન, જો અર્જુન એવું કે છે કે ભગવાન તમે આ જનક મહારાજનું જે એક્ઝામ્પલ આપો છો, એ તો જનક મહારાજ તો કેટલાય યુગ પહેલા થઈ ગયા, મને કોઈ લેટેસ્ટ એક્ઝામ્પલ આપો. તો ભગવાન કૃષ્ણ કે હું છું ને તારી સામે, જો તારી મામાનો છોકરો હું છું, ને તારો સાડો પણ થવું, ને આપણે મિત્ર પણ છીએ, તો દૂર ક્યાં જવાની જરૂર છે? હા, લાઈવ એક્ઝામ્પલ છે ને કૃષ્ણ ભગવાન તો. બરાબર. કૃષ્ણ ભગવાન કે હું પોતે કર્મ કરું છું, જો. હમ. ત્યારે અર્જુને કે હા, એ વાત તો સાચી, હા પ્રભુ, તમે તો લેટેસ્ટ એક્ઝામ્પલ છો, આટલું નિકટનું એક્ઝામ્પલ. અને અર્જુન તો ભગવાન કૃષ્ણને જોતો જોતો જ મોટો થયો છે. જયારે યુદ્ધ થયું ત્યારે ભગવાન કૃષ્ણની ઉંમર 84 વર્ષની હતી. 84 years old ભગવાન કૃષ્ણ હતા. એવું જો કે ઓલ્ડ તો ના કહેવાય, એમની તો કોઈ ઉંમર નથી, પણ એક જે જન્મથી આપણે ગણીએ તો અર્જુનની પણ સિમિલર એટલી જ ઉંમર હતી. 84 વર્ષની આજુબાજુની ઉંમર હતી અર્જુનની પણ. તો 84 વર્ષથી, એટલે માન લો કે 70 વર્ષથી તો જોતો જ આવ્યો છે કૃષ્ણ ભગવાનને કે શું કર્મ કરી રહ્યા છે. તો ભગવાન થઈને કર્મ કરી શકે છે, તો આપણે કેમ નથી કરી શકતા? તો આપણું જે પણ કર્તવ્ય કર્મ છે એને નિષ્ઠાપૂર્વક નિભાવો અને એનામાં અટેચમેન્ટ ના રાખો. ભગવાન કૃષ્ણ કદી અટેચમેન્ટ રાખ્યું? માતા ગાંધારીએ જે શ્રાપ આપ્યો કે યદુવંશનો વિનાશ થશે, તો ભગવાન કૃષ્ણએ હાલાકી રિબટલ કર્યું કે તમે શ્રાપ આપ્યો છે તો હું એક્સેપ્ટ કરું છું, પણ એવું નથી કે તમે શ્રાપ આપ્યો તો જ મારું થશે, કારણ કે હું તો ભગવાન છું. હું જ નિયત કરો, તમારો શ્રાપને મિથ્યા કરવો તો 1 સેકન્ડ થાય મને. પણ ભગવાને એવું કર્યું? ભગવાને પોતાના જે 1 કરોડનું ફેમિલી હતું એમાં કોઈને પણ અટેચમેન્ટ રાખ્યું? એમને બધું જ એમની સામે જોયું ને, આખું પોતાનું વંશ, યદુવંશ વિનાશ પામ્યો પોતાની સામે, તો 1 સેકન્ડ માટે પણ અટેચમેન્ટ રાખ્યું પોતે? ને આપણે કેટલું અટેચમેન્ટ હોય આપણા પતિ ઉપર કે આપણી પત્ની ઉપર કે આપણા છોકરા ઉપર, કેટલું બધું અટેચમેન્ટ છે. રાઈટ. અટેચમેન્ટ. તો ભગવદ ગીતા આપણને આ શીખવાડે છે, વિધાઉટ અટેચમેન્ટ. કારણ કે જ્યારે તમે મરશો ને, જ્યારે તમે મરવાની ટાઈમ થશે, ત્યારે આ છોકરાઓ કે જે પતિ ને બધા, એ કદાચ ઘરમાં હશે, પણ તમારું જે મન છે ને એકલું થઈ જશે. ત્યારે કોઈ તમને સમજી નહીં શકે, કારણ કે તમે બોલી નહીં શકો, તમે સમજાઈ નહીં શકો. ત્યારે તમે અંદર એટલા ગુંગળાશો, રાઈટ? તો અત્યારથી પ્રેક્ટિસ કરો એકલા રહેવાની. એકલા રહેવાનો મતલબ એવું નહીં કે બધું છોડીને મોટેલમાં રહેવા જતા રહો. એકલાનો મતલબ છે કે પોતાની સાથે વિતાવો ટાઈમ. કારણ કે જ્યારે મરવાના છે ત્યારે તમે એકલા જ છો, આ બધા કોઈ નથી આવવાના. એનો મતલબ કે આસક્તિ છોડવાનું ચાલુ કરો અત્યારે. બધી ધીમે ધીમે થોડી આસક્તિ છોડો. આપણે આસક્તિ વગર તો રહી નથી શકતા. તો આસક્તિ છોડો. ભગવાન કૃષ્ણ આપણને આ સમજાવે છે, પોતાનું એક્ઝામ્પલ આપીને સમજાવે છે. ને આપણે ગયા સેશનમાં સમજ્યા હતા કે ભગવાન કૃષ્ણ કોણ છે. તમને આખો ચાર્ટ મેં બતાવ્યો હતો. કૃષ્ણ તત્વ. હા, યસ, બધા જેટલા અવતારો છે બધા ક્યાંથી આવે છે? એ બધા કૃષ્ણમાંથી ઉત્પન્ન થાય છે. તો એ કૃષ્ણ જો કર્મ કરતા હોય તો પછી આપણે તો એની આગળ શું છીએ? કશું જ નથી. તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. હવે તમારે કોઈને કોઈ ક્વેશ્ચન હોય, પોતાનું કોઈ રિફ્લેક્શન હોય તો આપી શકો છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એ કોઈની ક્વેશ્ચન? કોઈ? પ્રભુજી, એક ક્વેશ્ચન છે. તમે અત્યારે કહ્યું રાઈટ કે યુદ્ધ સમયે કૃષ્ણ અને અર્જુનની ઉંમર 84 વર્ષની હતી, તો પ્રભુજી યુધિષ્ઠિર તો સૌથી મોટા ભાઈ હતા રાઈટ અર્જુનના?
તો યુધિષ્ઠિર એમના કરતા બી ઉંમરમાં કૃષ્ણ કરતા બી ઉંમરમાં વધારે હતા? હા 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 ઓબ્વિયસલી યુધિષ્ઠિરની ઉંમર 94 ની આજુબાજુ હતી ઓલમોસ્ટ. નોટ એક્ઝેક્ટલી આઈ એમ કોટિંગ બટ એઝ આઈ રિમેમ્બર 94 ની આજુબાજુ હતી યુધિષ્ઠિર. 94 ઓન એન્ડ અરાઉન્ડ. અને ભીષ્મ પિતામહ 175 years old હતા. 175 વર્ષ. ઓહો, Yes. Okay. Any other question? ક્વેશ્ચન નહીં, પણ પ્રભુજી મેં આપણી કૃષ્ણ બુક વાંચી હતી, એમાં આ બધા શ્લોકમાં જે કે છે ને કૃષ્ણ કે હું કર્મ કરું તો બધા મારું અનુસરણ કરે છે, તમારે બધાએ કર્તવ્ય કર્મ કરવું જોઈએ. તો એ જ વાત એ કૃષ્ણ બુકના એક ચેપ્ટરમાં આવે છે કે કૃષ્ણનું દૈનિક કાર્ય શું હતું. એ હા આપણે જોયું આપણે સેમ રીડ દૈનિક કરી કાર્ય એ આખું ચેપ્ટર છેલ્લા છે. અધ્યાયમાં આવે છે. યસ એ મેં વાંચ્યું હતું આખું. એ આપણે અમે બધાએ વાંચ્યું હતું સાથે જ. કૃષ્ણ બુક અમે રીડ ફિનિશ મેં તો કરી હમણાં 2 છે. દિવસ પહેલા વાંચ્યું. હા યસ યસ. કારણ કે મેં બહુ લેટ જોઈન કર્યો હતો ને આ ક્લાસ, તો એ વખતે હું નહોતી. થેન્ક યુ. એની અધર ક્વેશ્ચન? પ્રેમાનંદની માતાજી તમારો હરે ક્વેશ્ચન? કૃષ્ણ પ્રભુ. હા પ્રભુ, તમે અત્યારે જે કીધું ને કે કર્ણ આપણે એ ખબર છે કે સુતપુત્ર એ કહેવાય છે, પણ આપણે સુતપુત્રની સાથે આપણે બીજી ડેફિનેશન બી એવું કહીએ છીએ કે ક્ષત્રિય, આપણે જે ક્ષત્રિય પિતા અને બ્રાહ્મણ જે માતા હોય એના પુત્રને સુતપુત્ર કહીએ. તો કર્ણ કેવી રીતે? એ તો સારથી પુત્ર, આપણે કુંતી માતાનો સૂર્યદેવનો પુત્ર હતો, રાઈટ? યસ યસ. અને એની સાથે એમનું અપબ્રિંગિંગ થયું હતું આપણે સૂત જે હતા સારથી એમના. તો પછી આપણે બ્રાહ્મણ અને ક્ષત્રિયનું તો એ ડેફિનેશન સેટ નથી થતી ને એમાં. યસ. તો સૂર્યપુત્ર કહેવાય છે ને? હા હા 2 મિનિટ સમજાવું. તો એમાં એવું છે કે ભગવાન કૃષ્ણને અને માતા કુંતીને જ ખબર હતી કે કર્ણની રિયલ આઈડેન્ટિટી શું છે. અન્ટિલ કે ભગવાન કૃષ્ણ જ્યારે છેલ્લે આવે છે વૃષ્ટિ માટે, શાંતિ વાર્તાઓ માટે, અને પછી નથી માનતો, આપણે શું કહેવાય, દુર્યોધન નથી માનતો અને કર્ણને કહે છે ચાલ હવે મારી સાથે, અને કર્ણને પછી બધી હકીકત ભગવાન કૃષ્ણ જણાવે છે. અન્ટિલ એન્ડ અનલિસ કર્ણને પણ નથી ખબર. કર્ણ તો એ જ માને છે કે મારા રિયલ માતા પિતા કોણ છે, આ જે એની જે ફાધર છે અને રાધા એની જે માતા છે, અને સારથીનું નામ ભૂલી ગયો, જે ધૃતરાષ્ટ્રના પણ સારથી હોય છે, ને પછી એ લીવ લે છે અને પછી સંજય સારથી. અધિરથ, હા હા થેન્ક યુ માતાજી, અધિરથ. યસ યસ. તો બધાને તો એ જ ખબર છે કે આ કર્ણ જે છે અધિરથનો પુત્ર છે. જો કે અધિરથને ખબર છે કે અધિરથને રાધાને ખબર છે, કારણ કે એમને કોઈ સંતાન થતું નથી, રાઈટ? તે સંતાન નથી તો એમને અડોપ્ટ કર્યો છે ફોર શ્યોર. નદીમાંથી મળ્યો હતો. નદીમાંથી અડોપ્ટ કર્યો છે ફોર શ્યોર. પણ કહેવાનો મતલબ કે કોઈને બાકી નોર્મલ જનરલ માસીસને તો ખબર જ નથી. તો જનરલ માસીસને શું ખબર છે કે અધિરથની આઈડેન્ટિટી છે બ્રાહ્મણ, ક્ષત્રિય, અને માતા છે બ્રાહ્મણ. તો એમાંથી જે પુત્ર ઉત્પન્ન થાય એ સૂત છે, એને સૂત કહેવાતો હતો. આપણા જે સૂત ગોસ્વામી જે છે, જેમ કે સુખ ગોસ્વામી નહીં, સૂતજી, જે આપણે સૂત કહીએ ને, સૂતજી. હા, તો સૂતજી પણ સૂત કેમ કહેવાય છે? બીકોઝ ઓફ ધીસ, કે એમના ફાધર અને મધરનું પણ આ જ કનેક્શન છે. હા, ધેટ ઇઝ સેમ કનેક્શન. યસ. એટલે પછી ખબર પડે છે કે આ સૂર્યપુત્ર છે, એટલા માટે એને સૂતપુત્ર કહેવાતો હતો. પ્રેમાનંદની માતાજી. ઓકે, હા, હું સમજી કે સારથી છે ને, એટલે એમને આપણે મતલબ એ પણ ક્ષત્રિય ગણાય? એ વોરિયર તો નતા ને? ના, એવું નથી. દેખો, સારથી એનું ઓક્યુપેશન હતું ને. જરૂરી નહીં આપણે સમજીએ સૂતનો મતલબ છે જે સારથી હોય એને સૂત કહેવાય. ધેટ્સ રોંગ બિલીફ. સૂત કેન, દેંગે એક્ઝામ્પલ છે, સૂત કેન ઓલ્સો બી ધ પ્રીચર, કેન બી બ્રાહ્મીન. સૂત કેન ઓલ્સો બી ધ વોરિયર. જેમ સ્વયં કર્ણ વોરિયર હતો પોતે. તો ઘણી વખતે જયારે એને સૂતપુત્ર કહેતા હતા, તો કર્ણે પોતાની જાતને પ્રૂવ કર્યો હતો કે હી વોઝ ધ વોરિયર. He is a Kshatriya, not a Sutputra. But Sut is not an occupation. Sut is the identity. જેમ ક્ષત્રિય એક આઈડેન્ટિટી છે, બ્રાહ્મણ એક આઈડેન્ટિટી છે, પણ સૂત ઇઝ અ વર્ણશંકર પ્રજા થઈ ગઈ, જેમ મેં હમણાં સમજાવ્યું તમને આગળ.
તો એ પોતે પોતાની જાતને સૂત સમજીને લોકો જયારે એને સૂત પુત્ર કહેતા હતા તો પોતે પોતાની જાતને એક ગાઢ સમજતો હતો. Yeah. કેમ સમજતો હતો? કારણ કે એ એવું સમજતો હતો, જેમ ભગવાન કૃષ્ણ પણ સમજાવ્યું છે ને આગળ 4થા ચેપ્ટરમાં સમજાવશે કે વ્યક્તિ જન્મથી નહીં કર્મથી એની આઈડેન્ટિટી થાય છે, રાઈટ? જેમ કે પરશુરામ ભગવાન છે તો પોતે તો બ્રાહ્મણના ઘરે જન્મ લીધો છે પણ છે ક્ષત્રિય, અને વાઇસ વર્સા વિશ્વામિત્ર છે એ ક્ષત્રિયના ઘરે જન્મ લીધો છે પણ છે બ્રાહ્મણ. Yes. તો એ રીતે તો સૂતનો મતલબ સારથીનો શું? હા, સૂત મોટા ભાગના જે સૂત હતા એ ટાઈમમાં તો એમનું ઓક્યુપેશન સારથીનું હતું, એ સારથી તરીકે કામ કરતા હતા ઓક્યુપેશન. પણ જેમ કે આપણે માનો કે કોઈ પટેલ છે તો પટેલ ડઝ નોટ મીન કે હી ઇઝ ઓલવેઝ અ બિઝનેસમેન. પટેલ કેન ઓલ્સો ડુ અ જોબ કરી શકે ને પટેલ. અને Yes. કોઈક વખત પટેલ પોલીસમાં પણ જઈ શકે કે બોર્ડર ઉપર પણ જઈ શકે. પણ ઇન જનરલ આપણે પટેલને શું સમજીએ? પટેલ આર અ બિઝનેસમેન કે પટેલ આર ફાર્મર્સ, ખેડૂતો, એને પટેલ એવા ટાઈપ સમજ્યા તમે? ક્ષત્રિય, Yes, right. yes, Prabhu. Yeah. ધેટ્સ વોટ ઇટ ઇઝ. યસ. Okay, Prabhu. બીજો કોઈ ક્વેશ્ચન? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કાલે મંગળવાર ને બુધવારના દિવસે અમારા સંબંધીના ત્યાં હું જાઉં તો અમારા બધા સગા સંબંધી બધા ભેગા થયા હોય તો તમે એમની આત્મા વિશે થોડું સમજાવવાનો ટાઈમ મળે ખરો? બુધવારે પ્રોબ્લેમ એ છે માતાજી કે આપણે જુહીબેન જે છે, જુહી માતાજી, એમના ઘરે દે આર વેલકમિંગ ધ ડીટીઝ જે ઘરે લાવે છે. અને એક પ્રભુજી પણ એમના ઘરે આવવાના છે. પ્રભુજી તો ના કહેવાય, પ્રચારક છે. અને એ પ્રચારક એટલા ઉત્તમ છે એમનું, જ્યારે મેં સાંભળ્યું કે એ શું કરે છે, આદિવાસી ઇલાકો હોય ને જે આપણે ઇન્ડિયામાં જંગલનો એરિયા, તો આ જે ક્રિશ્ચિયનો જે છે એ શું કરે છે કે આદિવાસીઓને છે ને કન્વર્ટ કરે છે ક્રિશ્ચિયાનિટીમાં. તમે આ બધું સાંભળ્યું હશે ઇન્ડિયાની અંદર. તો આ જે મહારાજ જે છે એ શું કરે છે, 1.5 કલાક જંગલમાં જઈને આ આદિવાસીઓને ત્યાં કીર્તન કરે છે ને એ લોકોને સનાતનમાં પાછા લાવે છે. તો એ પોતે આવવાના છે. તો અમારે પણ એમના દર્શને જવું છે. બુધવારે કેટલા વાગે હશે મને સમજાવો. હું જો બુધવારે બપોરે ના પ્રભુજી તમારો ટાઈમ ના હોય તો પછી ગુરુવારે એમનું બેસણું ફિંદરોળ ને બધું ગુરુવારે છે તો હા, તો ગુરુવારે મને કહેજો. હું સાંજે, હા ગુરુવાર સાંજે તમારો જે ટાઈમ થાય ને એમાં તમારે જો તમને કેવો ટાઈમ મળે છે. તમારે કેટલા વાગે છે મને જણાવો, કેટલા વાગે પ્રોગ્રામ છે? ગુરુવારે સવારે 1 થી 3 નો એ બધું વિધિ વિધાન બધું ગુરુવારે 1 થી 3 સુધીનો પ્રોગ્રામ છે. બધા દૂર દૂરથી બધા આવવાના ને હા. એટલે ગુરુવારે બેસણું ફિંદરોળ બધું 1 થી 3 વાગ્યા સુધી રાખી છે. ઓકે. 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી. તો સાંજે બધું પતે પછી સાંજનો ટાઈમ તમારે ગુરુવાર સાંજનો ટાઈમ ખરો પ્રભુજી? ગુરુવારે સાંજે આપતો આપણે ક્લાસ હશે ને? હા, તો આપણે કરી શકીએ છીએ. હા, તો હું મારા સગા સંબંધીને વાત કરું જો એમના આત્મા વિશે થોડું જાણવું હોય તો અમારા પ્રભુજી થોડું. હા, ચોક્કસ, નો પ્રોબ્લેમ. તો હું વાત મને કરું. આપણે 8:30 પહેલા રાખજો તો કોઈ વાંધો નથી. 8:30 વાગ્યા પછી તમારે ટાઈમ હોય તો વધુ નહીં. તો મને તો ટાઈમ છે. મને તો રાત્રે સવારે 2 વાગે એમનો ઉઠાડીને ટાઈમ બોલાવશો તો કેવો પણ હું બોલીશ, કોઈ વાંધો નથી. એ બધા બહારથી દૂરથી બધા આવે એટલે હું એમને પહેલા કન્વર્ટ પૂછી જોઉં પછી તમને વાત કરીશ. હા, કોઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ. તો વધુ નહીં, ગુરુવાર સાંજે તો પછી. હા, મને જણાવજો. યસ, ઓકે પ્રભુજી. હરે કૃષ્ણ. Prabhu, can I ask you one more question? હા, બોલો. તો જે પ્રમાણે આપણે કીધું કે બ્રાહ્મણ પિતા અને ક્ષત્રિય પિતા, બ્રાહ્મણ માતા, એમના પુત્રને આપણે સુતપુત્ર કહીએ, તો જે પણ આપણે આમાં જે ફિટ થતા હોય બધાને આપણે સુતપુત્ર કહીએ, તો આપણે યુવાતી મહારાજ અને દેવ્યાની એમના પુત્રોને પણ આપણે સુતપુત્ર જ પણ આપણે મહાભારત એટલે ભાગવત આપણે ખાલી આમને જ સુતપુત્ર તરીકે આપણે સુતપુત્ર લખીએ તો ખાલી આમનું જ નામ આવે છે ને કર્ણનું, બીજા કોઈને તો આપણે એવું એ રીતે આપણે નથી. હા, તો જો હું સમજી ગયો તમારો ક્વેશ્ચન. તો જેમ મેં પહેલા સમજાવ્યું તમને કે પહેલાના જમાનાની અંદર જન્મથી આઈડેન્ટિટી નથી, કર્મથી આઈડેન્ટિટી. તો જેમ યયાતિ મહારાજ જે છે અને શર્મિષ્ઠા અને એમની જે 2 પત્નીઓ હતી, રાઈટ, ત્યાંથી આ બધો વંશ ઉત્પન્ન થયો છે, પુરુ અને કુરુ ને બધા, રાઈટ. હા, તો દેવ્યાની જે હતી, દેવ્યાની હતી એ બ્રાહ્મણ હતી. અને યયાતિ હતા એ ક્ષત્રિય હતા. તો એનો જે સંતાનો બધા ઉત્પન્ન થયા એ સૂત જ કહેવાય. પણ
એ બધાનું જે કર્મ હતું એ શું હતું? ક્ષત્રિયોનું હતું. તો દેટ્સ વાય દે આર નોન એઝ અ ક્ષત્રિય. પણ એમની આઈડેન્ટિટી, જેમ કે આપણે એક્ઝામ્પલ છે, આપણે પટેલ છીએ તો પટેલમાં શું હોય? પટેલમાં સબ જાતિને બધું આવે કે કડવા પાટીદાર છો, લેવા પાટીદાર છો, રાઈટ? તમે સ્કૂલમાં, ઇન્ડિયન સ્કૂલમાં હું ભણેલો છું તો ત્યાં અમારા લિવિંગ સર્ટિફિકેટમાં આવતું હતું કે જાતિ પટેલ, હિન્દુ, પછી કાસ્ટ પટેલ, પટેલમાં પણ પછી લખે કડવા પટેલ ને એવું લખવામાં આવતું હતું. આઈ એમ શ્યોર, અને યાદ છે. તો સિમિલરલી એવું છે. તો સૂત તો છે, જન્મથી સૂત છે, પણ કર્મથી ક્ષત્રિય છે. તો કર્મથી ક્ષત્રિય છે એટલે બધા ક્ષત્રિયો ગણવા માંડ્યા. ઓકે, એ માટે છે. ઓકે. તો જેમ કે લોમહર્ષણ સૂતજી છે, જેમ લોમહર્ષણ Yes. સૂત, જેને ભગવાન બલરામે મારી નાખ્યા હતા, મારી રાઈટ? એમના નાખ્યા હતા. ફાધર. Yes. હા, તો એ Yes. પોતે સૂત હતા, પણ એ બ્રાહ્મણનું કાર્ય કરતા હતા, પ્રીચિંગ કરતા હતા ને, વ્યાસ ગાદી Yes. પર બેસીને Yes. પ્રીચિંગ Yes. કરતા Better. હતા. તો સિમિલરલી, એટલે જન્મ ઇમ્પોર્ટન્ટ નથી. જન્મ તમારો ગમે ત્યાં થયો હોય, પણ તમારું કર્મ શું છે? એટલે જ ભગવાન વારંવાર સમજાવે છે આપણે કે કર્મથી તમારી આઈડેન્ટિટી છે, નહીં કે જન્મ. કારણ કે જન્મ તો કોઈના હાથમાં નથી. હવે મારે બ્રાહ્મણ જન્મવું હોય તો હું શું કરું? હવે મારો બીજો જન્મ કરું, મારે આત્મહત્યા કરીને બીજો જન્મ કરું? એ તો મારા હાથમાં નથી, બ્રાહ્મણ જન્મવું. તો દેટ મીન્સ કે આપણે આ ક્રાઇટેરિયામાં ફિટ થવું જોઈએ ને, એ પછી તમારું જે પ્રમાણે કર્તવ્ય, તમારું જે એક્શન્સ હોય એના ઉપરથી તમારું ગણાય, રાઈટ? હા, એક્ઝેક્ટ. જેમ કે આપણે ઇસ્કોનની અંદર સેકન્ડ ઇનિશિએશન લઈએ છીએ, રાઈટ? એને બ્રાહ્મણ દીક્ષા કહેવાય છે. તો એનીબડી કેન બીકમ અ બ્રાહ્મણ. તો હું, જેમ કે એક્ઝામ્પલ, હું પટેલ છું, હું મારું સેકન્ડ ઇનિશિએશન થાય તો નાઉ આઈ એમ બ્રાહ્મણ. તો આઈ હેવ ટુ એક્ટ એઝ અ બ્રાહ્મણ. તો યુ કેન નોટ જસ્ટ ક્લેમ ઇટ કે ભાઈ હું પટેલ છું તો હાઉ કેન યુ બી બ્રાહ્મણ? કારણ કે ભગવાન કૃષ્ણ સમજાય કર્મથી છે બ્રાહ્મણ, કર્મથી છે ક્ષત્રિય, કર્મથી છે તમે શુદ્ર, કર્મથી છો તમે વૈશ્ય, નહીં કે તમારા. એટલા માટે ઓક્યુપેશન, હમણાં એક્ઝામ્પલ પટેલનું એક્ઝામ્પલ આપ્યું ને, પટેલ્સ આર નોન એઝ અ ફાર્મર્સ ઓર બિઝનેસમેન. But in general, they are businessman, farmer. Not every Patel is a businessman or farmer. તો એ કર્મથી છે, કર્મ પ્રધાન છે. આપણી જે વર્ણ વ્યવસ્થા જે છે, ભગવાન કૃષ્ણ જે સ્થાપિત કરી છે, એ કર્મ તુલ્ય છે, નહીં કે જાતિ તુલ્ય, કે નહીં તો જન્મ તુલ્ય. એ માટે છે. થેન્ક યુ. ઓકે, બીજા કોઈ ક્વેશ્ચન? ઓકે, તો ધન્યવાદ ડિવોટીઝ, તમે બધાએ મને તમારો મૂલ્ય ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી આવતીકાલે મળીશું 8:30 વાગે, અને આગળના જે શ્લોક છે, હવે આગળનો નવો સેક્શન ચાલુ થવાનો છે, કારણ કે અહીંયા ત્રીજો સેક્શન પૂરો થઈ ગયો છે. હવે આગળનો જે સેક્શન છે ત્યાં ભગવાન આસક્તિ વગરનું જે કર્મ છે ત્યાં હવે વાતો કરવાના છે. તો એ હવે આપણે થોડું ડિટેલમાં જોઈશું કે ત્યાં ભગવાન આપણને શું સમજાવવાના છે. કર્મયોગ ઇટ સેલ્ફ ઇઝ આસક્તિ યોગ છે, અને કર્મયોગની જગ્યાએ આસક્તિ યોગ કહીએ તો પણ ખોટું નથી. તો ત્યાં ભગવાન હજુ વધુ મોર ડિટેલ ઇન્ફોર્મેશન આપશે આપણને એ નેક્સ્ટ સેક્શનમાં. તો આપણે કાલથી એ સેક્શન ચાલુ કરવાના છે, 25મા શ્લોક. તો આપણે કાલે મળીશું. ત્યાં સુધી વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. પુરુષોત્તમ મહામાસ કી જય. અનન્ય કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. કોટિ હરે કોટિ પ્રણામ. કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે